હાલો, આપ સર્વેનું સ્વાગત છે. કારણ કે આજે જે પ્રસંગ છે ખરેખર ખુશીનો છે અને મને ગર્વ છે, પ્રાઉડ છે કે મારી પાસે આટલી તાકાત છે મિત્રોની, જેનાથી આ સ્ટુડિયો હું સારી રીતે ચલાવી શકું છું. એ સાથે દરેક મિત્રો ક્યાંક ને ક્યાંક જોડે ઊભા રહ્યા છે. તો આજે બધાને યાદ કરીને ફંક્શન કરવા માટે અમે સ્પેશિયલી આ દિવસ નક્કી કર્યો. કારણ કે જે લોકો ગયા વર્ષે પૂજામાં હતા, કોણ કોણ હતું ગયા વર્ષે પૂજામાં? હા, અહીંયા કોઈ ફિનિશિંગ નહોતું, રો હતું. મહારાજ પણ હતા, એ જ મહારાજ છે આ વર્ષે કે જેમણે ગયા વર્ષે પૂજા કરી હતી. અહીંયા ફક્ત વુડન વર્ક હતું અને યસ, વેલકમ એન્ડી, થેન્ક યુ. ફક્ત વુડન વર્ક હતું. ફિનિશિંગ કરતા કદાચ 20-25 દિવસ એના પછી થયા હતા. પણ અમે એક એવી જીદ પકડી હતી કે 12 ઓગસ્ટના દિવસે અમે પૂજા કરીશું. એનું કારણ એક એવું પણ છે કે મારા હૃદયમાં હંમેશા 12 ઓગસ્ટ બહુ મહત્વની હોય છે. કારણ કે મારા પિતાશ્રીની બર્થડે છે 12 ઓગસ્ટ, અને આજે મારા મમ્મી પણ પહેલી વખત એક વર્ષે સ્ટુડિયોમાં આવ્યા છે. અને એ ખાસ કે ફંક્શન સ્ટુડિયો મેં કોઈ જો તો ખરા તમે કેવી રીતે સ્ટુડિયો ચાલે છે, એટલે ખાસ આવ્યા છે. તો થોડીક હું વાત કરીશ, કારણ કે દરેક મિત્રોને યાદ કરવા બહુ જરૂરી છે. અને ત્યાં સુધીમાં સાયલન્ટલી રોજ ખાઓ તરફથી કામ પાછળ ચાલુ છે, એટલે થોડીક વારમાં આપણે ભોજન સમારંભ પણ શરૂ કરીશું. કોઈ પણ વ્યક્તિ જમ્યા વગર અહીંથી નહીં જાય. આજે મારી રિક્વેસ્ટ છે, પર્સનલ રિક્વેસ્ટ શબ્દ વાપરું. હા, કોઈને ઉપવાસ હોય તો ઠીક છે, પણ મારી એવી ઈચ્છા છે કે આજે બધા સૌ ભેગા મળીને સરસ મજાનું ભોજન કરીએ. સંગીતનો કાર્યક્રમ નથી, ભલે સંગીતનો સ્ટુડિયો છે, પણ આજે મારું એવું પ્લાનિંગ નહોતું કે સંગીતનો કાર્યક્રમ રાખીએ. કેમ કે થોડીક વાતો કરીએ, મળીએ, હળીએ, જમીએ સાથે, અને પછી જો ઈચ્છા થાય તો સંગીત લઈશું. તો સૌથી પહેલા હું વિક્રમભાઈને હું બોલાવીશ. પ્લીઝ વિક્રમભાઈ. કારણ કે વિક્રમભાઈ એટલા માટે કે પેલું એવું કહેવાય ને, પ્રથમ સાક્ષી, અને વકીલ જ સાક્ષી હોય એટલે કેસ મજબૂત થઈ જાય. બરોબર. થોડુંક માસ્ટર. હલો, ઓકે. અમે લોકોએ 2020માં વિક્રમભાઈ અમે એક જર્ની શરૂ કરી, અને એક વિચાર હતો. એક વિચાર એવો અમે મૂક્યો હતો, એના સૌથી મોટા સાક્ષી ભદ્રાબેન, કે આપણે બધા ભેગા થઈને કોરોનામાં લાઈવ કરીએ તો. હવે કોરોના હતો, આવક બંધ હતી, પૈસા ખર્ચવાના હતા, એ બહુ મોટો સવાલ હતો. તો 25-40 એવા કંઈક શો કરીએ અલગ અલગ આર્ટિસ્ટ સાથે, રોજ બધાને મનોરંજન આપીએ, એવો વિચાર મગજમાં ફરતો હતો. 2 મહિના કોરોનાને થયા પછી અમે લોકો એવો વિચાર કર્યો કે આવું કંઈક કરીએ તો, ક્યાંયથી કોઈ સપોર્ટ નહોતો મળતો. ધીસ ઇઝ રિયલ સ્ટોરી. આમાં કોઈને હું બ્લેમ પણ નથી કરતો, પણ હું આ સાચી સ્ટોરી કહું છું. પછી એમણે એક જ વાત કીધી કે તમારો વિચાર સારો છે ને તો થઈ જશે, તમે ચિંતા ના કરો. સાચી વાત છે. એક બેકઅપ, એક માઇન્ડસેટ થયું કે ચલો કરીએ. બધા આર્ટિસ્ટોને ફોન કર્યા, કમસે કમ 250 આર્ટિસ્ટને ગૌતમભાઈ અમે ફોન કર્યા. એમાંથી અમુક આર્ટિસ્ટે એવું કીધું કે અમે પ્રોફેશનલ છીએ એટલે અમે લાઈવ શોમાં નહીં આવીએ, સેવા માટે નહીં. તમે તો આવ્યા હતા, પણ હવે પછી લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું કે કોણ આવશે, કોણ નહીં આવે. એમાંથી અમુક લોકોએ એવું કીધું કે અમે તમે જ્યારે બોલાવશો ત્યારે આવીશું. અને એમ કરતાં અમે એક શરૂઆત કરી. પહેલો શો ડરતા કર્યો, અને આજે એ વ્યક્તિને હું 100% યાદ કરીશ. કારણ કે મયુર પ્રજાપતિ અમારી ટીમનો મેમ્બર હતો, અને પહેલો શો એનાથી કર્યો હતો, અને એટલો સરસ ગઝલનો ગાયક હતો, અને એનાથી ઓપનિંગ કર્યું, ને અમે 550 શો સુધી એ જર્ની કમ્પ્લીટ કરી અને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. એમાં સૌથી મોટું યોગદાન હોય, સૌથી મોટું. ઘણી વખત યોગદાન શબ્દ એટલે બધાને એવું થાય કે પૈસાથી જ યોગદાન હોય, એવું જરૂરી નથી. સાથે ઊભા રહેવાથી યોગદાન હોય, માનસિક રીતે સપોર્ટ કરવાથી,
પ્લસ ટીમમાં કામ કરવાથી, એવા ઘણા બધા ફેક્ટર્સ હોય છે કે જે યોગદાન માટેના હોય. એમાંનું સૌથી મોટું યોગદાન આપ્યું હતું શિવમ ત્રિવેદીએ, કારણ કે 550માંથી 500 શોમાં એણે સિંગિંગ આપ્યું હતું. કર્ફ્યુમાં પણ એ આવે, રાત્રે જતી વખતે કર્ફ્યુ નડે તો પણ ગમે તે રીતે શો મસ્ટ ગો ઓન કરતા કરતા અમે લોકોએ 550 શો સુધી અમે એન્ડી પહોંચ્યા. હવે એની પાછળની બી એક એવી સ્ટોરી છે કે પહેલા અમે 50 શો નક્કી કર્યા હતા. પછી જ્યારે શો ચાલતો હતો ત્યારે અમારે ત્યાં એન્કર જયશ્રીબેન નાયક હતા. હવે અમારા મગજમાં એવું નહોતું કે અમારે વર્લ્ડ રેકોર્ડ બનાવવો છે, પણ એ એન્કરિંગમાં બોલ્યા જ કરે કે નવો વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે, બનવા જઈ રહ્યો. એટલે હું હંમેશા કહું આ શિવમ કે એમના મમ્મી કે બીજા આર્ટિસ્ટ કે આરીફભાઈ કે આ શું બોલો છો કે આવું ખોટું થાય કે આપણે ક્યાં એપ્લાય કર્યો છે અને આવું કંઈ તો છે જ નહીં. પણ એ બોલે જ જાય, કોઈનું સાંભળે જ નહીં. ઘણી વાર એવું જોઈએ ને કોકની જબાન સાચી પડે. અને એક પૈસા ફૂટી ગયા પછી ફરીથી પાછું બધાએ ભેગા મળીને ફરીથી બેકઅપ કર્યું. ત્યાં સુધીમાં આરીફભાઈનો સ્ટુડિયો બંધ થઈ ગયો હતો જેમાં અમે કામ કરતા હતા. પાછું નીલકંઠમાં અમે લોકો ચાલુ કર્યું. નીલકંઠમાં થોડા ઘણા શો કર્યા, અમને પોસાતું નહોતું. પછી એક એવી જગ્યા મળી દશેરાના દિવસે હું ને મારા ઓર્ગેનાઇઝર મિત્રો રાજુ મૈડા, વિરેન્દ્ર શાહ અને બધા અમે લોકો દશેરાએ ભેગા થઈને ફાફડા જલેબીનો પ્રોગ્રામ કરતા. હું સ્ટુડિયોમાં કઈ રીતે આવે એની એક વાત છે, એટલે હું ખાસ જણાવું છું. અને આજે આપ સૌ જો સાથે છો એટલે આ શેર કરવાનું મને લાગે છે. તો અમે બધાએ નક્કી કર્યું હતું કે એક જણ ફાફડા લાવશે, એક જણ જલેબી લાવશે, એક જણ ચોળાફળી લાવશે. એવી રીતે શેરિંગમાં અમે 5-7 મિત્રો થઈ. હવે અમે ત્યાં હંમેશા કાકાની દુકાન હતી, આપણે જે બટાકાવાળા ખવડાવતા હતા, જ્યાં અત્યારે લકી છે એ દુકાન એ દિવસે બંધ. ફાફડા આવી ગયા, જલેબી આવી ગઈ. મનીષભાઈ ખાવાની ક્યાં, રોડ પર ફાફડા ચટણી કેમ નહીં ખાવાની? એટલે પેલા ઉદયભાઈની કીટલી હતી ને, એ ઉદયભાઈ કે શું થયું, કેમ આ ગડમથલ ચાલે, ક્યાં આ ઠેલીઓ લઈને બેઠા? તો કે ફાફડા જલેબી આ ખાઈશું ક્યાં, કે આ બાજુ તો હમણાં કર્ફ્યુ લાગી જશે. વિજયાદશમીના દિવસે તો કે આપણી એક જગ્યા છે, ચલો આપણે ટેબલ પર બેસો. ત્યાં ટેબલ છે પણ બહુ ચોખ્ખી નથી કે ચાલશે. મેં કહું હેડો ને, ચાલશે. પછી અમે લોકો આવ્યા, જે અમારો જૂનો સ્ટુડિયો હતો એ ટેબલ પર બેઠા. અમે નાસ્તો કર્યો. ત્યાં ઉદયભાઈને બેસાડ્યા, ચાવાળાને. અને ઉદયભાઈએ મેં પૂછ્યું આ જગ્યા, તો કે લીધી, નીચે આપણે રેસ્ટોરન્ટ બનાવીએ છીએ, ઉપરનું વિચાર્યું નથી. તો મારા મોંમાંથી એ દિવસે એવું નીકળ્યું, ઉદયભાઈ આ જગ્યા મારી છે. એટલે મને કે એટલે મેં કહું મને ખબર નથી આ કેમ બોલાયું. પછી એમણે ભાડે મેં મૂકવા માટે પ્રયત્ન કર્યો. એમને ભાડું જે મૂક્યું હતું એ ના થયું. મેં જે ઓફર આપી હતી એ ઓફરમાં 1.5 મહિના પછી મારી જોડે જગ્યા સામેથી આવી. અને એમાં ફરીથી પાછું આમના માનસિક સહયોગ અને જે બેકઅપ એમણે મને આપ્યું હતું કે ભાઈ ના કરો, આ સારી વસ્તુ છે. પછી અમે એ સ્ટુડિયોની અંદર બનાવીને એક ફેસબુક લાઈવનો પ્રોગ્રામ કન્ટિન્યુ કર્યો પોતાની જગ્યામાં. અને આવી રીતે હું સ્ટુડિયોની અંદર આવ્યો. હું એકચ્યુઅલી શો ઓર્ગેનાઇઝર છું. મારી ક્લબમાં ચાલે છે, ક્લબની મેમ્બરશિપ ચાલે. 13,000થી પણ વધુ ફેમિલી મારી સાથે કોરોના પહેલાં મેમ્બર્સ હતા. પણ આખું સડનલી જે કે ચેન્જ, કારણ કે આપણે જે બોલે કરવાનું, અને એમ એ પાડતા આખી સ્ટુડિયોની લાઈનમાં હું આવી ગયો. પછી અમે ડેઈલી અમે લાઈવ કરીએ, ક્યાંકથી પૈસા આવે, શૂટિંગ ના આવે, વિડીયો બનાવીએ. આમ કરતાં 1 વર્ષ ચાલ્યું. કોરોના અમે ગમે તેમ કરીને પાર કર્યો. અને એક પણ આર્ટિસ્ટ છે જેટલા લોકો કામ કર્યું મારી સાથે, 1 રૂપિયો નથી લીધો હજી સુધી. એ સૌથી મોટી વાત છે, કેમ કે એ બધાએ જ એવું કીધું કે સેવાનું કામ છે. એનાથી એક મોટી વાત હું તમને શેર કરીશ કે અમે લોકો આપણે 8 વાગ્યાનો ટાઈમ હોય નોર્મલી. શરૂઆતમાં 10-15 પ્રોગ્રામ આમાં થઈ ગયા. અને પછી એક વખત કોઈ દિવસ વહેલું મોડું થાય, કોઈક આવ્યું હોય, કોઈક ના આવ્યું હશે, તો ત્યારે અમે એને લાઇટલી લેતા હતા. તો ફોન આવે, 4-5 ફોન આવે, કેમ શો આજે નથી, કેટલી વાર લાગશે, બરાબર? કારણ કે અમે શિડ્યુલ બનાવીએ, બધાના ફોન, હું પાછું ત્યારે કડક હતો, થોડોક વધારે કડક, એટલે બધાના ફોન લઈ લઈએ, કોઈને વાતો નહીં કરવાની લાઈવની અંદર. જે લોકો જોયું, વૈશાલી સાક્ષી છે, બરાબર? કારણ કે એની અંદર નોઈઝ આવે, કારણ કે એટલા બધા ઇક્વિપમેન્ટ હતા નહીં, હાઈલી ઇક્વિપમેન્ટ હતું નહીં આપણી પાસે. પછી એની અંદર લાઈવ કરો, બધા ચૂપ રહેવાનું 2 કલાક સુધી, ઈશારાથી વાતો કરવાની. અને બહુ મજા આવતી હતી ઈશારાથી વાતો કરવાની. ઘણી વાર એવું થાય કે કોઈ કહે કંઈક ને હું સમજુ કંઈક, એમાં વધારે મજા આવે. પણ તોય અમને થોડા દિવસ પછી ખબર પડી
કે અમારા શો માટે થઈને 26 ઘરડા ઘરોએ ઘરડાઓનો જમવાનો ટાઈમ 7 વાગ્યાનો કરી નાખ્યો. કારણ કે 8 વાગે અમારો પ્રોગ્રામ આવે અને ટીવીની અંદર એ લોકોને બતાવતા. આ અમને જે દિવસથી ખબર પડી એ દિવસથી અમારું મનોબળ મજબૂત થઈ ગયું. હવે આ કરવું જ છે, આને એન્ડલેસ ચલાવીએ. કેમ કે હવે આ આપણા માટે નહીં, હવે એમના માટે કરવાનું છે. હવે એ બધી વાતો અમે બધાને રજૂ કરી. એમાં ઘણા બધા લોકો જોડે રહ્યા, ઘણા બધા લોકો ના રહ્યા, પણ જેણે જેટલો પણ સાથ આપ્યો એ મારા માટે બહુ મોટો છે. ભલે એક ગીત પણ ગાયું હશે ને તો પણ એ મોટું છે, અને 1000 ગીત ગાયા તો પણ એ સરખું છે. કારણ કે એ કોકના માટે આખો કહેવાય ને વિચાર પણ લઈ ગયો. અને પહેલાં એવું હતું કે આપણે નિજાનંદ માટે કરતા હતા, હવે કોકના આનંદ માટે કરવાનું છે. એમ કરતાં કરતાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો. આજે પણ દિલ્હીથી એક અમારા લિસનર છે અનિમા ભટ્ટાચાર્ય, જે કાયમ અઠવાડિયું થાય 10 દિવસ થાય મને, શિવમને, બીજા બધા વંદાબેન, એ બધા ઘણા બધા લોકોને ફોન કરે અને લાંબી લાંબી વાત કરે. अब लाइव क्यों नहीं करते, आप बहुत अच्छा गाते हो. સૌથી વધારે કદાચ અમારા ફેસબુક લાઈવની અંદર કોમેન્ટ કરી હશે ને તો એનો વર્લ્ડ રેકોર્ડ એમના નામે છે. હા, એ દરેક ગીતે કોમેન્ટ આવે. તમે કદાચ જૂના લાઈવ જોશો ને અનિમા ભટ્ટાચાર્ય કોમેન્ટ આવશે. એક એક ગીતને સાંભળીને કોમેન્ટ કરે કે આ ગીત તમે કેવું ગાવ. એટલા મ્યુઝિક લવ પ્યોરલી. એમને અસ્થમાનો પ્રોબ્લેમ છે, દર 2 દિવસે વેન્ટિલેટર લેવું પડે છે. આજની તારીખમાં બી હમણાં અઠવાડિયાથી એમનો ફોન નહોતો લાગતો તો મેં એમનો સંપર્ક કર્યો પછી કે નહીં મેરી તબિયત ઠીક નહીં હતી इसलिए મેં ફોન નહીં ઉઠાવ્યો. પણ હજુ પણ એ એમની ડિમાન્ડ છે કે લાઈવ કરો. એ દિવસો યાદ કરે છે, એ જૂના શો જોઈને હજુ બી કોમેન્ટ કરે છે એ લોકો. તો આ જ્યારે આ બધી વાતો આપણે યાદ કરીએ ને તો આપણને પોતાને અંદરથી એવું થઈ જાય કે હજુ પણ કંઈક કરીએ ભેગા થઈને, કોકના માટે કરીએ. અને એ સ્ટુડિયો અમે 2 કે 3 વર્ષ ચલાવે. અને 3 વર્ષ ચલાવ્યા પછી રાત્રે હું ને ગિરીશભાઈ હતા. ગિરીશભાઈ રાત્રે 1:30 વાગે અમે લોકો ત્યાં બહાર બ્રિજ નીચે ઊભા હતા. એટલે ગિરીશભાઈ કે મજા નથી આવતી. મેં કહું મને એવું લાગે કે નવું થવાની તૈયારી થઈ રહી હોય એવી રીતે છે. રેડી છે તમારું? રોજ ખાઓ રેડી છે? 5 મિનિટ લાગશે ને? હા. તો પહેલા મહારાજને આપણે રૂપલબેન, આ 4 મહારાજને પહેલા આપણે, હા એ તમારી રાહ જોઈને બેઠા છે. હા. પછી અમે બધા તો પછી લઈશું. આવો સૈયદભાઈ, લેટ છો એની પેનલ્ટી આપવી પડશે. હા બેસો. તો એ દિવસે રાત્રે અમે 1:30-1:45 આઈ થિંક 1:30-1:45 ગિરીશભાઈ હતા. એટલે મને કે કેમ આવું ગમે, મને બી ખબર નથી. બીજા દિવસે સવારે જે આપણા ગલીના નાકે ઉદયભાઈ, બીજા ઉદયભાઈ નંબર 2 જે અત્યારે આપણે ત્યાં ચા આપે છે. આ ગલીમાં ઉદય નામ બહુ સદર બધા ચામાં એવું છે. તો એમનો ફોન આવ્યો સવારમાં 8, 8:30 ફોન કરે. હું તો સૂતો હતો. 1, 2, 3, 4, 10 ફોન કર્યા. એ કહું શું થયું, શું પ્રોબ્લેમ થયો? તો કે તમે ફટાફટ આવી જાઓ ને સ્ટુડિયો, તમારું કામ છે. એટલું જ સ્પીડમાં બોલે, હશે ને કંઈક પ્રોબ્લેમ થયો છે. હું ફટાફટ આવે. તો કે તમે મોટો સ્ટુડિયો બનાવો ને, કે આ ભાઈની જગ્યા છે કે. એટલે મને મોટો સ્ટુડિયો અત્યારે પૈસા નથી, શું કરશું, કેવી રીતે કરશું? પણ કે જો તો ખરા થઈ પડશે. એમ કરીને પરાણે મને અહીંયા જગ્યા બતાવવા લાવ્યા. આ જગ્યા પર અમે લોકો પગ મૂક્યો અને 10 મિનિટ અમે ઊભા રહ્યા. એટલે એ બધું વાતો કરતા હતા કે અહીંયા પહેલાં ઓરિયન્ટ ઇન્સ્યોરન્સ હતું ને બંધ થયું ને પછી અમારી ઈચ્છા છે કોઈ સારી વ્યક્તિ આવે તો હું આપું એમને જગ્યા. વાતો કરતા મેં એમને પૂછ્યું, મેં કહું શું ગણિત છે? એટલે એમણે કીધું ABCD જે પણ કીધું. તો મેં કહું સારું. તો અમે પેલા સ્ટુડિયોમાં એમને ચા પીવા લઈ ગયા, કારણ કે અહીંયા તો એટલું બધું ગંદુ હતું ને, ઊભા રહીએ તો પગમાં ધૂળ ચોંટી જાય એવી ગંદી પોઝિશન હતી. ત્યાં બેઠા તો મને ચાવી આપીને જતા રહ્યા. મને કે આ ચાવી રાખો, કે તમારી ઈચ્છા છે ને ચાવી રાખો, પછી જોઈશું. 2.5 મહિના સુધી એમણે એગ્રીમેન્ટ નહોતો કર્યો. પછી આ વિક્રમભાઈ એમને ફોન કરે. મેં કહું વિક્રમભાઈ પેલા અમને ફોન કરો, ચાવી આપી ગયા છે, ભાડું ના ગણે આપણી જોડે, ખાલી આપણે લોચા ના થઈ જાય. એ ફોન કરે તો કે આપણે આપેલી જ છે એમને જગ્યાએ, કે ચાલુ કરી દો કામ. પછી અમે ભાડું નક્કી કર્યું. જ્યારે એગ્રીમેન્ટ 3-3.5 મહિને અહીંયા નક્કી કર્યું. ભાડું નક્કી કરીને પછી પ્રશ્ન નંબર 2 કે હવે કરશું આટલી મોટી તોતિંગ જગ્યા,
એસ્ટિમેટ કરાયો તો લાખોમાં એસ્ટિમેટ હતો, અને મામા કોઈ ખાતામાં 10,000થી વધારે રૂપિયા નહોતા. બરોબર, આ એકદમ સાચી વાત છે. આવે ને જાય ખર્ચા નીકળી જાય. એટલે ફરી પાછી અમે કમિટીની સમિતિ ચાલુ કરી. બરોબર છે, અમે 10-12 જણા જે નજીક હતા બધાને બોલાવ્યા અને પૂછ્યું કે ભાઈ હવે આવું કંઈક છે પણ એકલા હાથે થાય એવું નથી, તો આપણે બધા કંઈક ને કંઈક રીતે આપણે એકબીજા જોડે રહીને કરી શકીએ. એમાંથી 70% લોકોએ કીધું અમે તમારી સાથે છે. બરાબર, ચાહે 1 રૂપિયો હોય ચાહે 10 લાખ હોય, પણ એ બધા જોડે હતા એ બહુ મોટી વાત હતી મારા માટે. પછી કામ શરૂ કર્યું, આવું નહીં, તેવું નહીં, આ નહીં, પેલું નહીં. જતીનભાઈ, ખોટી વાત છે? સૌથી વધારે તમને હેરાન કર્યા છે. સૌથી વધારે મેં હેરાન કર્યા હોય ને આ કામ બાબત હતા. જતીનભાઈ ઉભા રહો. જતીનભાઈ, એમના માટે પહેલા તાળી થઈ જાય. કેમ કે તમે જે જોરદાર લાઇટિંગ જોવો છો ને, અમે 1.5 મહિનો એમનો ભેજામારી કર્યા પછી આવું પૂછે. એમને એવું થયું છે કે આ કામ મેં ક્યાં લીધું ગયા. રોજ સવારે ફોન પડે, એ આવે ને અમે શેડ નક્કી કરીએ, કલરવાળાને બોલાવીએ, મેચ જ ના થાય. અમારે એક મેડિટેશન થાય એવું સ્ટ્રક્ચર બનાવવું હતું. તો બહુ બધા અમે ઓપ્શન લીધા, આને બતાવીએ, નામને બતાવીએ, જે આવે એને બતાવવા અહીંયા લાવીએ કે તમારા સજેશન આવો, પણ મેળ પડતો, સંતોષ નહોતો મળતો. પછી ક્યાંક મેં વાંચ્યું કે મેડિટેશનમાં આ પ્રકારના કલર હોય, આવું હોય, તેવું શોધીને પછી મેં કીધું આ કલર કરતાં લાઇટથી જ કરીએ તો જતીનભાઈ તો કે થાય. પછી એમણે એમની પ્રક્રિયા શરૂ કરી અને પછી અમે કલર બાજુ મૂકીને આ લાઇટના ઓપ્શનમાં ગયા. અને આજે એવું છે કે આખા અમદાવાદમાં પ્રાઉડ હું કરું છું મારી જાત માટે કે એવું કહેવાય છે કે સ્ટુડિયોમાં સારામાં સારો હોય તો સુર શિયો સ્ટુડિયો. સાઉન્ડથી માંડીને દરેક ક્વોલિટી. પણ સ્ટુડિયો શરૂ પણ થઈ ગયો. હવે બીજો એક પ્રશ્ન આવ્યો, જે કે સૌથી મોટો પ્રશ્ન, ખોખું બની ગયું, સાઉન્ડ નહોતો. સાઉન્ડ 2.5 લાખ ના હોય, 2.5 લાખ આપે કોણ? આવું આ બાજુ જયચંદનું બુકિંગ આવ્યું 17 તારીખ, મને યાદ છે. બરાબર છે, 17 તારીખ. મને કે આજે એવું છે કે મારે સ્ટુડિયો જોઈએ, તારો ઓપનિંગ છે. તો જયચંદભાઈએ એવું કીધું કે મારે રિહર્સલ કરવી. એ દિવસે આપણે હરિઓમ દાદાની બર્થડે. મેં કહ્યું પણ મારે તો સાઉન્ડ જ હજુ નથી આવ્યો. તો કે હું તારું સેટિંગ કરાવી દઉં છું. એટલે કોઈ એક વ્યક્તિનો સાઉન્ડ અમે રેન્ટ પર લીધું. આ એકદમ સાચી સ્ટોરી છે. એન્ડી અમે આ સ્ટુડિયો કેવી રીતે કર્યો છે, 3 મહિના ચલાવ્યો છે, અમારું મન જાણે. પછીના 3 મહિના બી એનાથી વધારે મન જાણ્યું. પછી ધીરે ધીરે અમે બહાર આવતા ગયા. તો આપ આરામથી જમજો મહારાજજી, હું મારી વાતો ચાલુ રાખીશ. પછી સાઉન્ડ અમે રેન્ટ પર લાયા, અમે ચલાવ્યું ગમે તે રીતે 3 મહિના ચલાવ્યું. 3 મહિના પછી એવું થયું કે અમે જેની જોડે મદદ લીધી હતી એ લોકોને કોકને વહેલા પૈસા જોઈતા હતા, કોકને ગણિત કરતા આગું પાછું થવા માંડ્યું. એટલે જે આવક હતી જાવક હતી આને બેલેન્સ થવા માંડી છે. કે એમાં પાછા અમારા જે કે એટલા સદ્ધર કે તું ચિંતા ના કર, હું બેઠો છું. અને એમણે પણ બહુ સરસ મજાનો સપોર્ટ કર્યો, સહયોગ કર્યો કે તું ચિંતા ના કરજે, પણ પહેલાં આપણે ગામનું પતાવો. હું છેલ્લે આવો વેલકમ. વર્ષા દીદી માટે તાળીઓ થઈ જાય. આવો. પછી અમે ડિસેમ્બર સુધીમાં જે કે 70%માંથી બહાર આવી ગયા. વર્ષાબેન, હું થોડુંક સ્ટુડિયો કઈ રીતે બને એની વાત કરું છું. હા બરોબર, તમારો નંબર આવશે આમાં વચ્ચે કે. હા, જાન્યુઆરીથી અમને એવું થયું કે અમે ઓક્સિજન લેવલમાં આવ્યા. ત્યાં સુધી અમે વેન્ટિલેટર પર હતા. ઓગસ્ટથી ડિસેમ્બર પ્યોરલી વેન્ટિલેટર. એના સૌથી મોટા સાક્ષી આ છે, વૈશાલી છે, જતીનભાઈ છે, મામા છે, એવા ઘણા બધા મિત્રો કે જેમણે જોડે રહીને રોજ વિક્રમભાઈ બોપલથી અહીંયા આવે, સાંજે ચા પીવા, સવારે આવે, ચિંતા ના કર થઈ જશે, એટલું કહેવા આવે. 100 રૂપિયાનું પેટ્રોલ બળીને આટલું કહેવા આવે. પણ આવા મિત્રો મળે ક્યાં લક્કડ સાહેબ? સાચું કહો, શોધે ના મળે. બરોબર? કારણ કે ત્યાં પૈસાનું ગણિત નહોતું. એને એવું ટેન્શન હોય કે આનું શું થશે, આનું શું થશે, આનું શું થશે. સડનલી પછી એવું તો નક્કી થયું કે સાઉન્ડ અમારે પાછું આપવાનું થયું. ફરીથી હતા ત્યાંના ત્યાં. હવે સ્ટુડિયોના બુકિંગ લીધેલા, 3 મહિનાના બુકિંગ. હવે 3 મહિનાના બુકિંગ, સાઉન્ડ જતું રહે, શું જવાબ આપીએ? એટલે અમે લોકો પહેલાં મને કે ચલ કે આવી ગયું. JBLનું સાઉન્ડ, એક સ્પીકર એમણે ફાઇનાન્સથી મને અપાવ્યું.
બરોબર છે. આ એસી છે એ અમારા મનીષભાઈએ અમને ફાઇનાન્સથી અપાવ્યું અને અમે ગમે તે રીતે થોડા થોડા કરીને પૈસા પૂરા કર્યા. બીજો સ્પીકર ગિરીશભાઈ કે ચલો હું અપાઈ દઉં છું. એમ કરતાં 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 આ સ્ટુડિયોમાં JBL સાઉન્ડ આવ્યું. ફરવરી પછી અમે સ્ટેબલ થયા. આ એકદમ ફેક્ટ વાત, ક્લીન ફેક્ટ વાત, કે એમાં એવું નથી કે પહેલા દિવસથી હું પૈસા લઈને બેઠો છું, પણ લોકોના સહયોગથી આ સ્ટુડિયો ચાલ્યો છે. અને એટલે જ લોકો પોતાનો સ્ટુડિયો સમજીને આનંદ કરે છે. જેટલા પણ લોકો એસોસિએટ છે એ પોતાનો જ સમજે છે. અને ક્યાંય એવું મેં લોકોને લાગવા નથી દીધું કે આ પ્રોફેશનલ સ્ટુડિયો હોય, ક્યાંય કોઈને નહીં. કારણ કે મને ખબર છે કે સ્ટુડિયો ચલાવવામાં જેટલા લોકોએ મદદ કરી, કેવી રીતે કરી, શું કરી, પછી સાઉન્ડ આવે ને પછી ધીરે ધીરે પિકઅપ આવી અને આજે તમારી સામે 1 વર્ષ અમે કમ્પ્લીટ કર્યું. આ એક જર્ની, શોર્ટ જર્ની. તો હું જે વ્યક્તિને બોલાવું એ સ્ટેજ પર આવે, મારે થોડુંક કામ છે એમનું, અને ખાસ આવે, કોઈ ના પાડે, બરાબર. શરૂઆતથી એન્ડ સુધી હું વારાફરતી દરેક વ્યક્તિને બોલાવીશ, કારણ કે મારે થોડા ફોટા પડાવવા છે, આમને બોલાવ્યા છે, પછી પૈસા વસૂલ ના થાય, બરાબર. આ તો 100 ફોટા આપીને જતા રહે, પૈસા તો પૂરા લેવાના, બરાબર ને. વર્ષાબેન તમે આવો સ્ટેજ પર. વર્ષાબેન મારા દીદી છે અને ખૂબ જ સપોર્ટ કરે છે હંમેશા મને. જ્યારે પણ એમને કીધું હોય કે આવું કંઈક છે, અને પાછું જે કે કેવું હોય, ઓર્ગેનાઇઝર તો ગરીબ જ હોય, સમજો. ગરીબ વાણિયો તો ગરીબ ઓર્ગેનાઇઝર હોય, એવું થઈ ગયું. એટલે પહેલું શું આવે ખબર, આપણે ફોન કરીએ ત્યારે જે કે શું હોય, હે બજેટ નથી પણ ડેટ છે. અને હંમેશા વર્ષાબેન એમ કે તમે જે શક્કરના ચિરાગભાઈ આપશો હું લઈશ, પણ તમારી સાથે કામ કરશું. મહેંદી નવાઝમાં અમે 8 શો કર્યા, 10 શો કર્યા, ભવન્સમાં કર્યા, પણ ક્યારે એમણે મારી સાથે એવું નથી કીધું કે હું આટલા કટ લઈશ, હું ઓછા નહીં લઉં. કારણ કે એ ખબર ને એમને ક્યાંક ને ક્યાંક મારા માટે એટલો પ્રેમ, ભાઈનો પ્રેમ. અને એ હંમેશા કે મારા ભાઈને તને જોવો છો, મારો ભાઈ યાદ આવે. તો હંમેશા એ મારી સાથે ઊભા રહ્યા છે. પહેલાં તો થેન્ક યુ શબ્દ નાનો છે, પણ તમારા આશીર્વાદ 100% છે. અને તમે પણ બોલ્યા હતા કે બીજો સ્ટુડિયો થશે, ત્રીજો થશે, પછી ચાંદખેડાનો સ્ટુડિયો થયો, અને ચાંદખેડાનો સ્ટુડિયો થયા પછી હજુ એક કહે છે કે ચોથો કરો, હજુ એક કહે છે. તો મેં કહ્યું વર્ષાબેન ઈસુ ખાલી છે, હવે ભરાય પછી કરીએ. ખાલી જ હતું. પણ ખબર નહીં ક્યાંક ને ક્યાંક યોગ બનશે. તો સૌથી પહેલો સપોર્ટ જેણે કર્યો હતો એમને હું બોલાવીશ, ભાવના ત્રિવેદી. પ્લીઝ સ્ટેજ પર આવો. તાળીઓ થવી જોઈએ. એક નાનું સન્માન કરીએ છીએ શોલથી. કારણ કે એમણે જો હિંમત ના આપી તો આ સ્ટુડિયો જ ના બન્યો હોત. જોરદાર તાળી થવી જોઈએ. તમે અહીંયા જ ઉભા રહો. એમની સાથે એમની દીકરી શિવમ ત્રિવેદી. જો એમણે 500 શોમાં ગાયું ના હોત તો ચિરાગભાઈનો વર્લ્ડ રેકોર્ડ બનત છે કે 500 માં મારા 550 શો છે. 50 શો મેં કર્યા, 500 એને કર્યા. વર્ષાબેન આ એક નાનકડું સન્માન એટલા માટે કે 4 વર્ષ અમે જે કાઢ્યા છે, અને એ 4 વર્ષમાં અમે લોકો જે બધું ભોગવ્યું ને અમે અહીંયા સુધી પહોંચ્યા છે, તો દરેકને આજે યાદ કરી મેં બોલાવ્યા છે. ઇવન આ સ્ટુડિયો પરથી પણ જેણે સપોર્ટ કર્યો છે એવા દરેક વ્યક્તિને મેં આજે ઇન્વિટેશન આપ્યું છે. કારણ કે એની મારી એવી ઈચ્છા હતી કે દરેક વ્યક્તિને હું નાનકડું સન્માન આપી શકું. એ મારો પ્રયાસ છે. થેન્ક યુ. તમારે કંઈ કહેવું છે? પાકું? ઓકે, થેન્ક યુ. પછી ત્યાંથી જે બેકઅપમાં ખમતીધર કહેવાય. ખમતીધર એટલે
સમજો છો ને? પિલ્લર. પૈસાથી નહીં, વિચારોથી. અને એવા વ્યક્તિ કે જેના વિચારથી જ માણસ હલી જાય, પ્રવીણ મામા. એમને તો માઇકની પણ જરૂર નથી, એમનો અવાજ જ એટલો જોરદાર છે. જોરદાર તાળીઓથી પ્રવીણ મામા વિશે એટલું કહીશ કે જ્યારે પણ ઉદાસ બેઠો હોઉં ને તે કહેજો થઈ પડશે ખજાના છે ને, કે ખજાનામાં આવી જશે. એવું મજબૂત કહીને જાય ને તો આપણે 48 કલાક તો આપણે નીકળી જાય ગમે ત્યાં. ત્યાં તો પાછા ફરીથી આવી ગયા હોય, ફરીથી કહી જાય ખજાના છે ને, ચિંતા ના કર. એમ કરતા કરતા ગમે તેમ પાર પડી ગયું. મામા કંઈક કહેવા માંગશો? નમસ્કાર. આટલી બધી વાતો કરી એમણે, સંઘર્ષમય જીવનની શરૂઆતથી વાતો કરી, પણ એક વસ્તુ સ્થિતિ જીવનની અંદર જોઈ. જ્યારે એક માતાનો સંકલ્પ સફળ થઈ ગયો. સંકલ્પ કોણ કરે છે? આજે અહીંયા વિધિ વિધાન થયું ને, સંકલ્પ મહત્વની વસ્તુ છે. કે ચિરાગભાઈ કંઈક કરવું છે ને, સંકલ્પ તો કરો. માનસિક વિચાર કરશો ને તો ચાલવાનો એ રસ્તો આપોઆપ નીકળી જશે. એવો આજે ચિરાગભાઈ બંધુત્વની ભાવનાથી આપણે બધા ભેગા થયા અહીંયા. હે કેમ? એને વિચાર કર્યો તો જ્યારે નાના સ્ટુડિયોની અંદર બહુ મજા કરી અમે, પણ એની અંદર એક બીજની અંદર કોઈને નહોતું દેખાતું, અમને દેખાતું હતું એ વૃક્ષ છે. અને આજે વૃક્ષ ચાલતા જ નાના સ્ટુડિયોનો મોટો સ્ટુડિયો ચાલતા એડ્રેસ બદલવું ના પડ્યું. વિચાર કરો, જગ્યા મળી ગઈ. અને અહીંયા લઈને આવ્યા રાત્રે. મને ચાલુ શોમાંથી ઊભો કર્યો. મને કે મામા કામ છે. મેં કશું જ પ્રશ્ન ના કર્યો, ક્યાં જવું છે, પાછળ લઈને આવ્યા. રાત્રે અહીંયા પગ મૂક્યો. ઓહો ચિરાગભાઈ, આટલી મોટી જગ્યા થઈ જશે, ચિંતા નહીં કરવાની. અરે મામા મેં કો થઈ ગયા. આજે આવી જબરજસ્ત માતા, જેના જીવનની અંદર મા બાપ છે ને, એના સંકલ્પ દુનિયાની અંદર નિષ્ફળ થયા જ નથી. આપણને વિશ્વાસ નથી. ચિરાગભાઈ, અમે તો તમારી સાથે જ છીએ. અમારું સન્માન ના હોય, અમે તો પિલ્લરો છીએ, તમારી સાથે ઉભા રહેવાના છીએ. સમજી લો, પિલ્લરોને ક્યારેય કલર કરવાની જરૂર ના પડે. અને ખસી જઈએ ને તો કહેજો કે મામો નહીં, કઈ ના આપી શકો તો માણસને એક વિચાર તો આપી શકો યાર. તમારી સાથે ઊભો છું એટલું તો કહી દો. હે પૈસાની આવશ્યકતા નથી, મનોબળની આજે જરૂર છે. પોતાનો બંધુ આજે પોતાની સાથે નથી ઊભો, દુઃખની વસ્તુ છે. હે અને એક મિત્ર આજે સાથે ઊભો છે, દેખાઈ આવે છે. આ તમારી મિલકત છે ચિરાગભાઈ. આ તમારી માતાને ધન્યવાદ, લાખ ધન્યવાદ કે જે આવા ચિરાગ જેવા વ્યક્તિઓને, દીકરાઓને પેદા કર્યા કે જે દુનિયાને સ્ટેજ આપે છે. નામી અનામી હસ્તીઓને આજે મોટા સ્ટેજ ઉપર એ સિંગિંગ કરાવે છે. આજે એની માયા એની હાજર છે. એને કેટલું અંદર હૃદયની અંદર થતું હશે કે મારો દીકરો ક્યાં પહોંચ્યો. એક વર્ષે એને પગલા પાડ્યા. વિચાર તો કરો ચિરાગભાઈ, અમે તમારી સાથે છીએ. આવું નહીં કહેવાનું અમારું સન્માન ના હોય. અમે તો તમારી સાથે રહીએ યાર. અસ્તુ. આમાં એક મિનિટ, થોડીક એક એવી વાત છે કે શાલ એક જ હતી પણ સન્માન બેનું કરવાનું, મામા ને મામીનો. મામી અડધી ઘરે વેચી લેજો. મામી માટે જોરદાર તાળી થાય, કારણ કે મામીએ પણ એટલો સપોર્ટ આપ્યો છે. એકવાર ઊભા દો મામી. મામીએ પણ એમની સાથે એટલો જ સપોર્ટ આપ્યો છે અને હંમેશા ફોન કરીને માનસિક મનોબળ એટલી રીતે મજબૂત કર્યું છે. બરોબર વર્ષાબેન, એક આવો જમાલભાઈ, આવો પધારો.
પ્લીઝ બેસો. નીરવભાઈ પધારો. થેન્ક યુ. પાછળના તે પંખા ચાલુ કરો, કેમ બંધ કરે? જમાલભાઈ, થોડીક વાતો અમે કરી રહ્યા છે કે કઈ રીતે અમે અહીંયા સુધી પહોંચ્યા એવી જર્ની. કારણ કે સિંગિંગ તો રોજ કરીએ છીએ, પણ આ વાતો વાગળવાની જે મજા આવે છે ને એ બહુ મજા આવે. એટલે થોડીક વાતો કરીએ. તો એક સરસ મજાનો વર્ષાબેન શો મળેલો, એક કોર્પોરેટ શો. હવે એની વાત કેવી ખબર છે? શો 1.5 લાખનો, નફો 50,000નો, તો પૈસા નહીં. હવે અને પેલા લોકો કે શો તમારે જ કરવાનો. અમે રોજ ફોન કરે, તમે કન્ફર્મેશન લેટર આપો, મારે શો આપવો હોય. હવે હું કઈ રીતે કન્ફર્મેશન આપું? પૈસા દે, લોકો મોડા આપે, વચ્ચે ફાઇનાન્સ કોણ કરે? ઇન બિટવીન હનુમાનજી બનીને પાછા એક ભાઈ આવે. હંમેશા મારા જીવનમાં હનુમાનજી આવી જાય એટલે જ હનુમાન ભગત છું. અને બોલને, તું ચિંતા શું કરે છે? હું બેઠો છું. જે કે પટેલ, પ્લીઝ સ્ટેજ પર આવો. સ્ટેજ પર આવો. એક જ સેકન્ડમાં ચેક આપી દીધો. પાછા શું કે ચિંતા ના કરતો, પાછા આપવાની ઉતાવળ ના કરતો. અને એ પ્રોગ્રામ સરસ રીતે થયો. એ પ્રોગ્રામમાં તમે પણ હતા વર્ષાબેન, બરોબર? કંપનીનું નામ નથી આપતો, પણ બહુ સરસ ઇવેન્ટ હતી. અને એ પ્રોગ્રામ એમના સહયોગથી જ થયો. કારણ કે ત્યારે આપણી પાસે ગણિતમાં કશું નહોતું અને પૈસા પાછા લેવા માટે ક્યારે ફોન નથી કર્યો. એ મોટી વાત. નહીં તો હંમેશા આપે તો ખરા, પણ પાછા નેવર. હા, મળવા આવે, ચા પીવે, શું ચાલે છે, નફો કરે, નુકસાન કરે, ખકડાવે પાછા. મારા બાપા કરતાં વધારે મને આ ખકડાવે એવી રીતે, પણ એટલો પ્રેમ કરે મને. અને એ પ્રેમ છે ને, ઘણી વાર એવું થાય કે આપણને મજબૂર કરે કે ના, અમુક વ્યક્તિઓ ના હોય તો નહીં ચાલે. અમુક વ્યક્તિઓને ઇન્વિટેશન આપતા પહેલાં લોકોનો ફોન આવી જાય, મળવા આવી જાય. કાલે મળવા આવ્યા, કે શું ચાલે છે, અહીંથી નીકળે તો મળવા આવે. મેં કહું તમને જ ફોન કરવાનો હતો. તો મને કહું તો બહારગામ જોયું, મેં કહું આવવું પડશે કમ્પલસરી. અને આજે બહારગામનું કેન્સલ કરીને આવ્યો. થેન્ક યુ. એક નાનકડું સન્માન. અહીંયા ઉપસ્થિત બધા મહેમાનોને મારા નમસ્કાર. હું હાલ એમાં વર્ષાબેન ઓળખે જ નથી. બહુ સિનિયર વગેરે. વર્ષાબેન બી એક જમાનામાં, અત્યારે બી અમારી સાથે બહુ સિનિયર કલાકાર. મેં બી ઘણા બધા શો કર્યા. આખી દુનિયા 25 વર્ષ કરી, બેંકમાં મેનેજર તરીકે રહ્યો. હંમેશા સચ્ચાઈથી જીવ્યો છું, એટલે અહીંયા ઊભો છું. પણ એક વસ્તુ મારે કહેવી પડશે કે અમારી ઇન્ડસ્ટ્રીમાં મને એક સારા જે માણસો મળ્યા છે, એ બધા ચિરાગ શાહ છે. હું એને બહુ દિલથી ધન્યવાદ આપું છું. અને એ બી કહી દઉં કે જે એમણે મારું નામ ખોટું એનાઉન્સ કર્યું કે મેં પૈસા આપ્યા, પણ એની સાથે એ બી કહી દઉં કે એ એટલો સજ્જન માણસ છે કે મેં જે વ્યાજ મને પૈસા આપ્યા હતા, એનું બેંકનું ઓવરડ્રાફ્ટનું 1% વ્યાજ મને એમણે આપ્યું હતું. એ અત્યારે હું જાહેર કરું છું કે એ વ્યાજ એમને પાછું આપી દઈશ. વ્યાજ જોઈએ, કારણ કે આવી સારી વ્યક્તિને હંમેશા સપોર્ટ કરવાનો હોય, વ્યાજ ના લેવાનું હોય. પણ એ વખતે હું પટેલમાંથી થોડો વાણિયો બની ગયો હતો, વ્યાજ લઈ લીધું. કારણ કે આજની તારીખમાં બી મારી સંગીતની દુનિયામાં બીજા ઘણા બધા છે જેનું 10,000 રૂપિયા વ્યાજ હું દર મહિને ભરું છું. મારા ઊંડીમાંથી કપાઈ જાય અને 8 દિવસો કે કાલે આપીશ, આજે આપીશ, ચાલતા. પણ આ એક સજ્જન માણસ છે. મેં ટાઉન સાથે બેસે કહ્યું, હું કે એક મરદ ભાઈડો છે કે જેણે મને ઊંડીનું વ્યાજ ગણીને આપી દીધું. હું કહું તો આપણી ઇન્ડસ્ટ્રીમાં કોણે આપ્યું છે? એ જે વ્યાજ મેં લીધું છે એમને 2 હાથ જોડીને પાછા આપી દઈશ. એ હંમેશા આગળ વધે. મારું બહુમાન કર્યું બદલ આભાર. અને મારી 2 દીકરી છે, એક શિવમ, એક મારી કૃતિ. આ બંનેનું દીકરી માનું છું. અને એ લોકોને સાવચેત રાખવું છે કે આ અમારી આ દુનિયા જે છે એનાથી બી અવેર, તમારું વાહન 10 ફૂટ દૂર રાખો. આવું એને સમજાવું છું. બધા ધ્યાન રાખશે. હું તો સજ્જન છું એટલે બાકી બધા સજ્જન નથી હોતા. અને છેલ્લે ચિરાગભાઈને કંઈ પણ જરૂર પડે અડધી રાતે તો હું હાજર છું. કારણ કે આવા લોકોની સેવા કરી તો આવા સારા માણસની સેવા કેમ ના કરીએ? ભગવાન એમને લાંબો આયુષ્ય આપે, આવા શો કરતા રહે, એમને બોલાવતા રહે, ચાર ઉડાવતા રહે. થેન્ક યુ. મિત્રો, આજે આપણે 2021માં પહોંચ્યા છીએ. 2021-22 સુધી પહોંચ્યા છે. ધીરે ધીરે આપણે અહીં સુધી આવીશું.
અને વારાફરતી આપણે દરેકને યાદ કરીએ. પછી એ બધું કરતા એવું થયું કે આવું કરીએ, આવું ના કરીએ, આવું કરીએ ના કરીએ. એમાં સરસ મજાનો હંમેશા સવાર સાંજ જે આપણને આપણું માઇન્ડને સપોર્ટ કરે. કારણ કે વર્ષાબેન જમાલભાઈ, વાત એવી હતી કે પૈસાની તકલીફ તો હતી, પણ માનસિક રીતે સપોર્ટ કોણ આપે? આપણને એવું તો કહે ને કે ભાઈ થઈ જશે સારું, એટલું કે એના કોઈ હોય ને એ બહુ મોટી વાત. તો એવા વિક્રમભાઈનું હું આજે સન્માન કરીશ, મારા ભાઈ, મારા મિત્ર. જોરદાર તાળી થવી જોઈએ વિક્રમ માટે. દોસ્તો, હું પણ એક નાના પરિવારમાંથી ઉછરીને આવેલો, સંઘર્ષ કરીને જીવેલો છું. મજૂરોના કેસ લડતો હતો અને સ્ટાર મેકર ઉપર ગાતા સ્ટેજ ઉપર આવી ગયો. અને જે મારો કઝિન છે મને સુરશિવમમાં લઈ આવેલો, અને એ પછી મેં સુરશિવમ સિવાય લગભગ કોઈ સ્ટુડિયોમાં નથી ગયું. કારણ કે સુરશિવમે મને મારી લાઈફની અંદર જે એચિવમેન્ટ અપાવ્યો છે એવો કોઈ ન અપાવી શકે. કારણ કે સુરશિવમની અંદરથી મને ચિરાગભાઈએ જે પ્રોત્સાહિત કર્યો, અને મારી પાસે નોન સ્ટોપ, જમાલભાઈ, નોન સ્ટોપ 109 સોંગ ગવડાવેલા, 4 કલાક 12 મિનિટ નોન સ્ટોપ. એમણે મારી સાથે 6 મહિના મહેનત કરી અને જે વસ્તુ શક્ય નથી એ એમણે મને અપાવેલી. હા, એમણે મને ખૂબ જ ગાઈડ કર્યો. એ ઘણી વખત ગુસ્સે થાય, કારણ કે હું અમુક વખત એમને એવું કહું, કારણ કે સાચી વાત કહીએ એટલે ક્યારેક માણસને ગુસ્સો આવે, પણ એ પાછળથી સ્વીકારતા હતા કે નહીં વિક્રમભાઈ તમે કહો છો વાત સાચી છે. અને એમ કરતા 2022ની અંદર 4 ડિસેમ્બર વર્લ્ડ રેકોર્ડ કર્યો મારા નામથી, 109 સોંગ 4 કલાક 12 મિનિટ ગઈને. અને એના સાક્ષી તરીકે દીદી વર્ષાબેનનો પણ સહયોગ મળેલો છે. એવા ઘણા બધા 9 સિંગર હતા મારી સાથે ગાવાવાળા, એમના સહયોગથી આખો પ્રોગ્રામ થયો. અને ત્યારબાદ કદાચ મેં જેવો શો નહોતો જોયો એવો શો ભવન્સની અંદર ઓર્ગેનાઇઝ કરી અને એવોર્ડ ફંક્શન કરેલું, એમાં પણ વર્ષાબેન હતા. એટલે જે કંઈ સંગીત ક્ષેત્રે મેં મેળવ્યું છે એ બીકોઝ ઓફ ચિરાગભાઈ. અને એ કદાચ ના હોત તો મારી લાઈફમાં, કારણ કે આજે ગૂગલ ઉપર તમે કદાચ મેક્સિમમ સોંગ ઓફ મુકેશજી શોધશો તો એમણે જે રીતે મૂક્યું છે અંદર, તો સૌથી પહેલું નામ મારું આવે છે. અને મને એનો ગર્વ છે. અને ચિરાગભાઈ આનાથી મોટો સ્ટુડિયો કરે એવી અમારી મહેચ્છા છે. અને આપ સૌ એની અંદર સહકાર આપો એવી શુભેચ્છા. મારું સન્માન કર્યું, નાનો માણસ છું, પણ આપે જે લાગણી બતાવી મારા પ્રત્યેની એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજું કે જે વ્યક્તિ માટે રોજ ચિરાગભાઈ ચિંતિત હોય છે એવા એમના માતુશ્રી પણ આજે અહીંયા હાજર છે. કારણ કે ઓલવેઝ હું છેલ્લા 3 વર્ષથી એમની સાથે ચા પીવા હું અહીંયા આવું છું બોપલથી. અને આદુની ચા ના પીએ તો ઊંઘ નથી આવતી. એટલે એ આદુની ચા પીવામાં આવું ત્યારે અચૂક એમની મમ્મીને યાદ કરતા હોય. અને મારી મમ્મીને તકલીફ છે, એ કેવું શું કરતી હશે, કેવી રીતે હશે, માતાની પણ એમણે ચિંતા લીધી છે. અને અહીંયા આવનારા અને ખાસ કરીને નવા સિંગરો માટે જે પેન લઈને કામ કરે છે એવો આજ દિન સુધી મેં કોઈ માણસ જોયો નથી. ચિરાગભાઈ, થેન્ક યુ. મિત્રો, ગર્વની વાત એવી છે કે મારા હાથે 2 વર્લ્ડ રેકોર્ડ, 3 વર્લ્ડ રેકોર્ડનું સર્જન થયું મારા સિવાયના. એક મુકેશના ગીતોમાં, શિવમનું 5,500 5,550 હતા ને ગીત, હા એટલા ગીતો એને અમારા કોરોનામાં ગાયા. એનો બી મારા ગાઈડન્સ હેઠળ જ વર્લ્ડ રેકોર્ડ થયો. અને ત્રીજો વર્લ્ડ રેકોર્ડ એ પણ સેમ, જેમ આપણે કીધું ને કે મેક્સિમમ સોંગ્સ ઓફ મુકેશજી હટાવી દો, લતાજી. અત્યારે નાખો તો ગૂગલમાં બધા મેક્સિમમ સોંગ્સ ઓફ લતાજી, આટલું નાખો તો નાખો.
શું આવે છે, સેકન્ડ થર્ડ લીડ શું આવે છે, શું જોવો તો ખરા, એમને ખાલી ગપ્પા મારો છે. ઇનામ છે આની પાછળ જે જોશે એને. તો વન એન્ડ ઓનલી વર્ષા કુલકર્ણી. આખા વર્લ્ડમાં વર્ષા કુલકર્ણી લખવાની જરૂર નથી. મેક્સિમમ સોંગ્સ ઓફ લતા આટલું લખો એટલે સેકન્ડ સોંગ્સ પછીની ફર્સ્ટ જે લીડ આવે એ એમની આવે છે. અને મને ખુશી છે કે આ 3 રેકોર્ડની પાછળ મારી મહેનત છે. ક્યાંક ને ક્યાંક ગીતો એમણે જ લોકો જ ગાયા છે, મેં નથી ગાયા, પણ ક્યાંક શું લખવું, કઈ રીતે મારી જે આવડત છે સોશિયલ મીડિયાની એ યુઝ કરીને અમે લોકોએ આને એક સ્વરૂપ આપ્યું. અને વર્ષા દીદી તો 6 મહિનાથી વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય કર્યો, રિજેક્ટ થયું, બધું ચાલતું હતું. એકવાર અમને તો ચા પીતા પીતા અમારું કામ થઈ ગયું અને ઘરેથી આપણે ત્યાં આવ્યા ત્યાં સુધી વર્લ્ડ રેકોર્ડ લિસ્ટેડ હતો રિહર્સલમાં. એ કદાચ આ જ રિહર્સલ હતી ભવન્સની. હા દોસ્તો, મુકેશના સોંગ હું ગાઉં છું, પણ મુકેશના ગુજરાતી ગાયેલા 42 સોંગ છે એની ખબર અમને ત્યારે જ પડી કે ચિરાગભાઈએ સર્ચ કર્યું. અને મારે ટોટલ 131 સોંગ ગાવાના હતા, પણ છેવટે ચિરાગભાઈ એવું કીધું કે હવે 109 થયા જ, આનાથી આગળ કોઈ નહીં ગઈ શકે, એટલે આપણે બંધ કરીએ. એટલે એમાં પણ રિસર્ચ કરવામાં પણ એમનો મોટો ફાળો છે. એના ટ્રેક બનાવવા, વન સિંગલ ટ્રેક બનાવીને કરવું. વર્ષા દીદીનો રેકોર્ડ ઓર્કેસ્ટ્રા પર હતો. એક જ દિવસમાં 82 કે 92 સોંગ્સ એમને ગાયા હતા દિનેશ હોલમાં. અને શિવમે બ્રેક બાય બ્રેક 3 વર્ષની અંદર કમ્પ્લીટ કર્યા હતા. ત્રણેય રેકોર્ડ યુનિક છે, અલગ રીતે છે, અને અલગ રીતે આખું એક સ્વરૂપ આવ્યું. અને વર્લ્ડ રેકોર્ડે એક્સેપ્ટ કર્યું કે ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા વી કેન એક્સેપ્ટ. કારણ કે તમે કોઈ પણ વસ્તુને કઈ રીતે પ્રેઝન્ટ કરો છો ને એ બહુ અગત્યનું છે. અને 3 મેં જે પ્રેઝન્ટ કર્યા ને હું એક વાર રિજેક્ટ નથી થયો એમાં. તો એના મને આજે પણ ઘણી વાર નવરો મેળવ્યો ને તો એમની લિંક જોઈને મને થોડું હસવું આવે, સ્માઇલ આવે, ખુશી થાય કે ના આ ક્રિએશન આપણા હાથથી થયું છે. તો એક ગર્વ, પ્રાઉડ આપણને ફીલ થતું હોય છે. કારણ કે આટલા બધા લતાના સિંગરો છે, બરોબર. લતાજીનું પોતાની વિકીપીડિયા નથી આવતી લિસ્ટમાં. વર્ષાબેન તમે ટ્રાય કરજો કોઈક દિવસ. વર્ષાજીનું પોતાનું એક લિસ્ટ છે, પોતાની એક ચેનલ છે, વિકીપીડિયા છે એક બનાવેલી છે, જેમાં એમના સોંગની ડિટેલ્સ છે, જે બધા એન્કર્સ એમાંથી શોધીને કાઢતા હોય. એ પણ લિસ્ટમાં નથી આવતું. મેક્સિમમ સોંગ્સ ઓફ લતામાં તમારું જ આવે. તો એના માટે ગુજરાતનું ગૌરવ નહીં પણ વર્લ્ડનું ગૌરવ આપણી સાથે છે. 3 આપણા પ્રાઉડ છે. યસ યસ યસ. હવે હું બોલાવીશ જતીન શાહ પ્લીઝ. કારણ કે નવા સ્ટુડિયોમાં જે એમણે મને સાથ અને સહકાર સૌથી પહેલાં તો ચિરાગભાઈના સ્ટુડિયો પર આજના દિવસ માટે બહુ મોટી શુભકામના. હું ચિરાગભાઈ સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું. એમના નાના સ્ટુડિયોમાં જ્યારે ઇલેક્ટ્રિકનું કામ કરવાનું હતું ત્યારે એમણે મને ફોન કર્યો હતો કે હવે તમે ઇલેક્ટ્રિશિયનની જરૂર છે તો શું કરશો? મેં કીધું હું ઇલેક્ટ્રિશિયન જ છું. એ સ્ટુડિયોનું જ્યાંથી મેં કામ ચાલુ કર્યું, 1 રૂમ કર્યો, 2 રૂમ કર્યા, 3 રૂમ કર્યા, એ સ્ટુડિયો આખો મેં સજાયો. ફરી આ સ્ટુડિયોનો વારો આવ્યો ત્યારે ચિરાગભાઈએ કીધું કે સાંજે મને બેસાડ્યો કે જતીનભાઈ આ સ્ટુડિયોનું કામ કરવાનું, આપણી પાસે પૈસા નથી તો શું કરશો? મેં તમે ચિંતા ના કરતા, હું છું, તમારું કામ બધું સંભાળી લઈશ. અત્યારે આ જગ્યાએ હું એકદમ ખુશી અનુભવું છું કે મેં મારા હાથથી જે આ સ્ટુડિયો તૈયાર કર્યો અને બધા એ લોકોનો આનંદ માણે આ વસ્તુનો. થેન્ક યુ જતીનભાઈ. શબ્દ નથી તમારા માટે, પણ એકદમ ટ્રુ સપોર્ટ. મિત્રો આવા જ હોય, હું બેઠો છું તું ચિંતા ના કર, ભલે ખાડામાં પડે તો ઉચકી જેસીબી એવા મિત્રો હોવા જોઈએ. એમાં કોઈ ખોટી વાત છે. તો ઇન બિટવીન આ બધી સ્ટોરી ચાલતી હતી, એક સપોર્ટ, બીજો સપોર્ટ, ત્રીજો સપોર્ટ. એક વ્યક્તિ એવી હતી જમાલભાઈ, વણ માગ્યા પૈસા આવીને આપી દે, માગ્યા વગર. મને ખબર તમારે જરૂર છે, પૈસા રાખો. આવા પણ વ્યક્તિ આ દુનિયામાં કળિયુગમાં છે. વૈશાલી ગાંધી પ્લીઝ.
ચિરાગભાઈ શું કહી શકાય, એમના માટે બધા જાણે છે કેટલું બધાનો એક એક વ્યક્તિનો વિચાર કરીને દરેક વ્યક્તિને જે જોઈએ છે એ આપનાર, દાદા કહો, મોટા ભાઈ કહો, નાના ભાઈ કહો, જે પણ કહે, આખા સુર શિવમ સ્ટુડિયોમાં જે પણ આવતા હશે એ એમ કે ને, ભાઈ મને આમ, હા ભાઈ મને આમ, હા. ક્યારેય અમને બહેનોને તો કોઈ દિવસ ના નથી પાડી. નાના સ્ટુડિયોથી આ સ્ટુડિયોની જર્ની એ અમે જોઈ છે, એક એક દિવસ અમે કાઢ્યો છે. સૌથી સારી વાત અને સૌથી મજાની વાત એ હતી કે નાના સ્ટુડિયોમાં અમે બધા રાત્રે 1 વાગે ટોળું વળીને ખાવા બેસતા હતા. એ સૌથી સારી, એક આંખમાં આંસુ છે તો એક આંખમાં આનંદ છે કે એ જે ટીમ હતી અમારી, અને રાત્રે ભાઈ ભૂખ લાગી છે, પૂરી શાક મંગાવી આપો, પૂરી શાક લઈ આવે, કોઈ કાંડવો લઈ આવે, કોઈ બધા અલગ અલગ ડબ્બા લઈને, જે પણ એ જે આનંદ હતો અને એમાંથી એક વિચાર અને સર્જન. આજે હું કહું છું કે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. અને હજુ બીજા આખા અમદાવાદના, એ દિવસે પણ મેં કહ્યું હતું, આજે પણ કહું છું, 10 સ્ટુડિયો, સુર શિવમ સ્ટુડિયો 10 થાય, 10 વર્ષમાં 10 સ્ટુડિયો થાય, એવા બહેનના આશીર્વાદ. અને થશે ગેરંટી. પહેલો સ્ટુડિયો થયો ત્યારે બી મેં કહ્યું હતું, એ સ્ટુડિયોમાં પણ ભાઈએ પૂછ્યું હતું, વૈશાલી થશે? મેં કીધું હા, થઈ જશે. કારણ કે સૂર્યની જે દિવસે, કે સૂર્યના બર્થડેના દિવસે એમણે આ જગ્યાનું ઉપાર્જન કર્યું, અને ચંદ્રના આશીર્વાદ લઈને, માતાના આશીર્વાદ લઈને જે વ્યક્તિ કામ કરે છે, સૂર્ય અને ચંદ્ર, પિતા અને માં, એ બંનેના આશીર્વાદ જે વ્યક્તિને મળે છે, દુનિયામાં ક્યાંય પાછો નહીં પડે, કોઈ જગ્યાએ પાછો નહીં પડે. તો અને ચંદ્ર તો એમની જોડે છે, રોજ આશીર્વાદ મળે છે એમને. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વૈશાલી. મનીષભાઈ શાહ, પ્લીઝ. મનીષભાઈને એક જ વાર કીધું કે મારે આવો પ્રશ્ન છે, 1 જ કલાકમાં સોલ્વ, 1 જ કલાક. અરે થેન્ક યુ તો નહીં કહું આજે, કારણ કે મિત્ર છીએ. સૌથી પહેલા આજે ચિરાગભાઈને મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. આજે મારે 1.5 વર્ષ થયું સ્ટુડિયોમાં. જ્યારે હું સ્ટુડિયોમાં આવ્યો ત્યારે મને કોઈ ખબર નથી. હું સિંગિંગ કરતો હતો, અમારા જ્ઞાતિના ફંક્શન હોય કે ત્યાં હોય, પણ પછી મને બધા કહેવા મળ્યું મને કે તારો આટલો સારો અવાજ છે તો તું કોઈ સારા સ્ટુડિયોમાં જા. તો મને જાણવા મળ્યું કે અહીંયા આગળ ચિરાગભાઈનો સ્ટુડિયો છે. તો પહેલી વખત ચિરાગભાઈ ત્યાં આગળ આવ્યો, અને અમને ત્યાં આગળ આવીને મને એટલી માનસિક શાંતિ મળી, અને આવીને મેં પ્રોગ્રામમાં ત્યાં આગળ મેં સ્ટાર્ટ કર્યું. પછી અમે મને ઘણી બધી ટીક આપી કે મનીષભાઈ તમારો અવાજ સારો છે, તમે આ રીતે સ્ટાર્ટ કરો, આ રીતે કરો, અને એ ટીકથી હું આગળ વધતો ગયો. અને બીજી વસ્તુ કહું, જ્યારે ત્યાં આગળ પ્રોગ્રામ અમે કરતા હતા, રાતે બેસીએ, 8 વાગે જઈએ, રાતના 12 વાગે, 1 વાગે. ગઈ સાલ આ જ ટાઈમે એવો સમય હતો તો વરસાદ એકદમ ચાલુ. ઘરે કોઈ કીધું હતું, ઘરે બધા રાહ જુએ. ચિરાગભાઈ કે કંઈ ચિંતા ના કરશો, અમે 15-20 જણ હતા, બધા ઘરે ફોન કરી દો, આપણે રાતે અહીંયા આગળ બધા સૂઈ જઈશું, ખાવાની ચિંતા ના કરશો. એક બાજુ ઘરે અહીંયાથી નીકળાયો કોઈ ચાન્સ જ નહોતો. ચિરાગભાઈ એક બાજુ અહીંયાથી પૂરી શાક મંગાવી લીધા ને ખીચડી મંગાવીને બધા અહીંયા આગળ, એવું એમ લાગે કે આ પોતાનું ફેમિલી. એ વખત મને પહેલી વખત ફીલ થયું. અને મેં એમને પહેલાં પણ કીધેલું કે તમે મારા ગુરુ છો, તમે મારા ભાઈ છો, અને તમે મારા મિત્ર છો. જ્યારે પણ જરૂર પડે ત્યારે હું તમારી હંમેશા સાથે છું. હવે એ સમયે ચાલતો હતો, અને પછી એક ચિરાગભાઈ ત્યાં અમે સ્ટુડિયોમાં બેઠા હતા, અને મને કીધું મનીષભાઈ આવો ને. પછી અમે આ સ્ટુડિયો મને બતાવવા માટે લઈને આવ્યા. પછી અમે જોયું, બહુ સરસ જગ્યા હતી. ચિરાગભાઈ મેં કીધું ખરેખર બહુ સરસ છે. એ વખતે અમને બધું સ્ટાર્ટઅપ કરી દીધેલું હતું, અને પછી ધીમે ધીમે બધું વર્ક ગોઈંગ ઓન હતું પ્રોસેસ ઉપર. આખો સ્ટુડિયો કમ્પ્લીટ થઈ ગયેલો હતો, અને ઇન બિટવીન મારો કઝિન હતો, બોમ્બે એકદમ સિરિયસ થયેલો હતો, અને હું બોમ્બે ગયેલો. અને એ દિવસે હું ત્યાંથી રિટર્ન આવતો હતો, એરપોર્ટ ઉપર તો એમના 4-5 મારા પર ફોન આવી ગયા. હવે ચિરાગભાઈ એ ટાઈમે થયું છે કે મનીષભાઈ અને મારી પણ વાત થઈ હતી
કે મનીષભાઈ કેમ ફોન નથી ઉપાડતા. પણ એરપોર્ટ ઉપર અહીંયા આગળ ફ્લાઇટ મોડ ઉપર મારો ફોન હતો એટલે હું ફોન રિસીવ નહોતો કરી શક્યો. અને પછી હું આવી સીધો એ દિવસ આવી સીધો અહીંયા આગળ 7 વાગે હું ઘરે આવ્યો અને સીધો 9 વાગે હું અંદર સ્ટુડિયો ઉપર આવ્યો. એ વખતે બહાર હતા અને આવી પછી ચિરાગભાઈ મને કે મનીષભાઈ સ્ટુડિયો તો આપણો કે આટલો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો પણ અમુક થોડીક મને તકલીફ પડે છે. બાબુ સાહેબ શું તકલીફ છે? એ વખત મારો કઝિન ત્યાં બીમાર હતો, એની પણ ફાઇનાન્શિયલ પોઝિશન એવી નથી. એ વખતે લાખ રૂપિયા હું એને ત્યાં આગળ એને આપીને આવેલો હતો હું ત્યાં આગળ હોસ્પિટલમાં. પછી મેં કહું મારી જોડે એક ફાઇનાન્સનું કાર્ડ છે મેં કહું જો એમાં તમારું કામ થઈ જતું હોય તો મેં કહું મને કોઈ વાંધો નથી. અને મને પણ ખબર છે કે આજે હું પણ એ પરિસ્થિતિમાંથી નીકળી ચૂકેલો છું અને મેં પણ એ પરિસ્થિતિ જોયેલી છે કે જ્યારે તમે આટલું તમે વહાણ હોય તમારું કિનારા ઉપર આવી ગયું હોય અને છેલ્લા ટાઈમે એવી પોઝિશન આવીને તમારે ઊભી રહે કે તમારે શું કરવું એ તમને પોતાને ખબર ના પડે. અને એ જ પોઝિશન એ વખતે ચિરાગભાઈ સાહેબની હતી. મેં કહું કશો વાંધો નહીં, મેં કહું તમારે જ્યારે પણ તમારે જરૂર હોય ત્યાં મને કહેજો, મેં કહું એની ટાઈમ મેં કહું તમારે આ કામ પતી જશે. અને આજે પણ હું એમને કહું છું કે મારા ગુરુ છે અને મારા ભાઈ છે. અને આજે હું કહું છું અને હું એ પણ વસ્તુ કહું કે મારા ફાધર પણ બીમાર હતા અને હું છેલ્લા 6 મહિના નહોતો આવી શક્યો પણ ચિરાગભાઈના સ્ટુડિયો વગર હું ક્યાંય પણ ગીત ગાવા નથી ગયો. આજની તારીખમાં પણ પૈસા આપીને મેં કોઈ પણ એક પણ સ્ટુડિયોમાં મેં ગીત નથી ગાયું. મને કોઈએ સ્ટુડિયો બોલાવ્યો હશે કે મનીષભાઈ તમે આવો ને હું ત્યાં આગળ ગયો હોઉં એ વસ્તુ અલગ છે પણ 5 પૈસા આપીને હું ચિરાગભાઈના સ્ટુડિયોથી હું ક્યારે ગાવા નથી જતો. અને ચિરાગભાઈ આજે પણ કહું છું કે ચિરાગભાઈ હંમેશા અમે બધા તમારી જોડે છે અને હું હંમેશા તમારી જોડે છું. બરાબર, ચિરાગભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ચિરાગભાઈ ડે બાય ડે ખૂબ જ પ્રગતિ કરે અને ખૂબ જ આગળ વધે અને અમારા બધાના સહકારથી અને અમે એક અહીંયા કોઈ આટલા જેટલા પણ અહીંયા આગળ બધા બેઠા છે કોઈ એમ નહીં કહી શકે કે અમે સ્ટુડિયોમાં જઈએ છીએ. આ એક જગ્યા એવી છે, એક પવિત્ર જગ્યા છે અને આ જગ્યા ઉપર અહીંયા જે પણ અહીંયા આગળ સિંગર્સ આવતા હશે એમને પોતાનું ફેમિલી જ લાગતું હશે. અને મને પોતાનું હું જ્યારે પણ આવું ને તો મને એમ લાગે કે મારું ફેમિલી તો ઘરે મૂકીને આવું છું અને અહીંયા આગળ આવું છું તો મારું બીજું ફેમિલી છે. મારો ભાઈ અમેરિકા છે પણ અહીંયા આગળ આવું મને એમ લાગે કે ના મારા ભાઈ છે અહીંયા આગળ. જ્યારે પણ મારે જરૂર હોય કે એમને પણ જરૂર અમે ખૂબ જ સાથે સમય વિતાવ્યો છે અને એ સમય હું ક્યારેય જિંદગીમાં મારી નહીં ભૂલી શકું. થઈ ગયું ચિરાગભાઈ. અને બીજી એક વસ્તુ, આ જ્યારે ભાઈ હોય તો ભાઈનું સન્માન ના કરવાનું હોય, બહારનાનું સન્માન હોય. ભાઈ થઈ ગયું. તમે ભાઈઓ કોઈ શબ્દ નથી તમારી જોડે આજે વાત કરવાની. થેન્ક યુ સર. થેન્ક યુ મનીષભાઈ. હવે 2021 કો 20 કો 22 કો 23 કો 24 માં 24 જ ચાલે છે 5 વર્ષમાં અને એની પહેલા પણ અને કદાચ આના પછી પણ હંમેશા જોડે ને જોડે તમે કહો એમ એવા મારા દીદી પ્લીઝ વર્ષા કુલકર્ણી પ્લીઝ નાનકડી શોલથી સન્માન કરીશું તમારું. જરૂર ને સન્માન હકદાર. હા, સોંગ નથી ગાવાનું, વાત સાચી છે. એકચ્યુઅલી મીડિયા માટે જે એમણે મને હેલ્પ કરી છે, એકચ્યુઅલી યુટ્યુબમાં મારી સબસ્ક્રાઈબર ઘણા હતા પણ કંઈક એવી ગ્લિચ હતી કે નહોતું ઉકેલી શકાતું. તો એમણે મને લાગે છે મહિનો મહેનત કરી અને એ શોધી કાઢ્યું. કારણ કે જેમની જોડે મેં યુટ્યુબ ચેનલ શરૂ કરાવડાવી હતી એનો પાસવર્ડ ને કશું હતું નહીં, એટલે એમણે ખબર નહીં શું જાદુ કર્યો અને એ બધું ક્લિયર કરી આપ્યું. એટલે એમના માટે એટલા તાળીઓ થઈ જાય. નહીં તો કદાચ મારે 1 મિલિયન જેવું બધું કેન્સલ કરવું પડે, જે ફોલોઅર્સ હતા એ બધું. એના માટે થેન્ક યુ કહું છું અને તમને ખૂબ ખૂબ શુભેચ્છા કે હજી 1 2 3 4 5 ખૂબ ખૂબ શુભેચ્છાઓ અગેન અને આઈ એમ વિથ યુ ઓલવેઝ. હમણાં જ રિસન્ટલી એમની સાથે ટાગોર હોલમાં 3 શો 2 શો અને એક અપકમિંગ છે 3 શો ટાગોર હોલમાં એમની સાથે અમે ટાઈપ કર્યો અને 2 શો તો ઓલમોસ્ટ હાઉસફુલ ઉપર હતા. હવે એ પાછી સ્ટોરી હું કનેક્ટ કરું છું પણ
ઇન બિટવીન મેં કીધું ઘણા વ્યક્તિ પૈસાથી મદદ કરે, અમુક વ્યક્તિ પૈસા વગર મદદ કરે, ઘણા વ્યક્તિ મોરલી હેલ્પ કરે. તેવા એક વ્યક્તિનું જો હું નામ ના લઉં તો ખોટું થાય. ગિરીશભાઈ પ્લીઝ સ્ટેજ પર આવો. હંમેશા જોડે, કોઈ સ્વાર્થ નહીં. બરાબર, આપણે કઈ કેમ છો તો કે સારું છે, કોઈ વાત જ નહીં. આ સ્ટુડિયોમાં સૌથી વધારે ઉજાગરા કર્યા તો ગિરીશભાઈ. પેલો કઈ ખીલ્લી લેવા જવાનું તો ખીલ્લી લેવા જાય, કે સિમેન્ટ લેવા જવાનું સિમેન્ટ લેવા જાય. એટલે આ સ્ટુડિયો તૈયાર કરવામાં એમનો પાયાનો હાથ છે. અને સારું સિંગિંગ પણ કરે છે. હમણાં ગઝલનો પ્રોગ્રામ કર્યો, એમાં મનોરદાસજીની ગઝલ એમણે ગાઈ હતી અને ખૂબ જ દાદ મળી હતી. અને હજુ સારી રીતે પ્રેઝન્ટ કરવાનો પ્રયાસ કરીએ. પોતે સિવિલ એન્જિનિયર છે અને શોખથી મ્યુઝિકમાં આવ્યા છે. મજાની વસ્તુ એ છે કે ઓછા મ્યુઝિકમાં પ્રોફેશનલી કામ કરતા ને એવા લોકો ઓછા મારી જોડે સંકળાયેલા છે, બીજા પ્રોફેશનવાળા વધારે સંકળાયેલા. એટલે મેક્સિમમ આપણું કોઈ પણ કામ હોય તો તરત ને તરત યસ બોલો આપણું શું છે. અને અમારી મુલાકાત તમારા લીધે જ થઈ છે. એ પછી હું સસ્પેન્સ ખોલીશ. એટલે તમને થેન્ક યુ કહેવાનું, આવો સારો મિત્ર તમે મને આવ્યો. થેન્ક યુ. 2022-23 વાત જે કે આ તો તમે જ મને જવાબ આપી શકશો. જેમ તમે કોઈ સહયોગ કર્યો, કોઈને બી મને કર્યો, તો સહયોગ વગર ક્યાંય ને ક્યાંય આજે એવું જરૂરી છે કે કોઈ શો કરી શકે? નથી પોસિબલ. પ્રમોદ, સાચી વાત. પ્રમોદ એક પ્રમોદ એક એવો વ્યક્તિ છે કે ઇન્કમ ટેક્સના જે કમિશનર હોય ને એને ખબર ન હોય ને પણ એના આસિસ્ટન્ટને ખબર હોય ને એવું છે. તો કોનો શોમાં કેટલી ટિકિટ વેચે, શું છે, બધો જ હિસાબ એને ખબર હોય. બારી કેટલી આવી, બુકમાં શો કેટલું આવ્યું, બરોબર. ને કોઈના બી શોમાં કોઈ એને ફોન કરે એટલે એને સાચો જવાબ મળે. અને અમારે ત્યાં ઓલવેઝ વર્ષોથી પ્રમોદ મારું જ કામ સંભાળે છે. તો એણે તો નિસ્વાર્થ ભાવે એમ કેમ કહીએ, ઘણીવાર અમે એક નવરાત્રી કરી હતી તેમાં નુકસાન હતું. 9માંથી 7 દિવસ વરસાદ. તો મારા કરતાં વધારે ટેન્શન એ લે, અરે ભાઈ કે આપણે ફરી કમાઈ લઈશું એમ કરતાં કરતાં પાછા અમે બેઠા હતા. તો કોઈ પણ વ્યક્તિ એકલો કશું નથી કરી શકતો મામા. અને આજે એવું છે 2021માં મમ્મી આપણે પુષ્કરમાં રહેતા હતા, ખ્યાલ છે? આપણી સામે મોટાભાઈ કહું કે શું કહું, જમાલભાઈ, આનંદભાઈ આપણી સામે જ પાડોશી હતા. પછી આપણે ફ્લેટ છોડી દીધો. અને આજે પણ હંમેશા જ્યારે ફોન કરીએ મામા એક જ હતો, ભાઈ ટેન્શન નહીં કરવાનું, ગમે ત્યારે હું ઊભો છું. પ્લીઝ જમાલભાઈ માટે જોરદાર તાળી કરીએ. જમાલભાઈ આવું જ કરશે, હું ત્યાં આવીશ ને આવું જ કરું. એટલે હું એ જ કહું છું કે જેની કોઈ સપોર્ટ નથી એવા વ્યક્તિને પણ કોઈ માણસ એમને ત્યાં ગયો તો એમ કહેશે કે હા હું સપોર્ટ કરીશ. કોઈ કારણ નહીં, કોઈ શરત નહીં, તું મને પાસ આપીશ તો એ પાસ આપે પાછા એના પૈસા ફરીથી આપે. આ એવા વ્યક્તિ છે. કારણ કે આવા વ્યક્તિ શોધે ના મળે મામા. હું એ ઊભા છે એટલે ગુણ નથી ગાતો, પણ એકદમ સાચી વાત છે જમાલભાઈ. અને ખરેખર મ્યુઝિક ફિલ્ડને તમે સપોર્ટ કરો છો એટલે નહીં, પણ એક નિસ્વાર્થ ભાવે સાચા વ્યક્તિની જરૂર છે કે જે સાચું બોલી શકે. આ 100%ની વાત છે. એક નાનકડું ફોનમાં તો બહુ બોલશે, માઇકમાં નહીં બોલે. ફોન જો કરો ને તો અડધો કલાક સુધી આપણે કેવું પડે, જમાભાઈ મારે થોડું કામ છે, હું મૂકું ફોન. બરોબર, 12 વાગ્યા 2 વાગ્યા હોય કે બપોર સવાર હોય, વાતો મજા નહીં કરે. જમાલભાઈ આ એક નાનકડું સન્માન. કારણ કે જ્યારે કોઈ બેક કરતું હોય ને, હું બેક કરતો હતો ટાગોર હોલમાં મામા. અમે 2020 8 માર્ચનો છેલ્લે શો કર્યો, મને યાદ છે. એના પછી કોરોના આવી ગયો, ટાગોરમાં મેં સ્ટોપ કર્યું કારણ કે હવે તાકાત તો જોઈએ. અને પછી 4 જૂનથી અમે કમબેક કર્યું. એમાં પહેલો સહયોગ, ચિંતા ના કરશો ભાઈ બેઠા છે, આ એ વ્યક્તિને એમના લીધે કમબેક મેં કર્યું. ને પાછળ 2 શો ને 3જો શો હજુ આવી ગયો, 4થો શો. તો થેન્ક યુ શબ્દ નાનો છે. હા, એટલે ગરીબીનો બેલી કહેવાય ને, તો એ બહુ મોટા વ્યક્તિ હોય.
એટલે સિંગિંગ ફિલ્ડ અને મ્યુઝિક ફિલ્ડ માટે તો 100% તમે લાજવાબ કામ કરો Others માટે બી કહી દો ને યસ કે યસ આમ કરવાનું છે. હા પૂછો નહીં કામ શું છે, સહયોગ શું છે, એક્ઝેક્ટલી મને બોલવાનું નહીં. મારા આવવાની વાત નહીં, પણ તારે લઈ ગઈકાલે અમે બોલ્યા હતા વર્ષાબેનના શોમાં નીચે ઉતરતો તો શું કે કોઈ પણ શોમાં ગભરાવાનું નહીં કે હું બેઠો છું જલ્દી તમે મને એવું કે. એટલે આવા વ્યક્તિઓ હોય ને તો કામ કરવાનું આપણને હિંમત થાય. પૈસા તો જો ક્યાંક ને ક્યાંકથી આવવાના જવાના સેટ થઈ જાય, પણ હિંમત જે મળે છે ને એ બહુ મોટી વસ્તુ છે. એટલે આ વસ્તુ 100% જરૂરી હતું. હવે નાના સહયોગની વાત કરીએ. આ થયા હતા એસ્ટાબ્લિશ માટે, પણ હવે સ્ટુડિયો તો બનાવી દીધું, ચલાવશે કોણ? મામા એક પ્રોડક્ટ તમે બનાવી દીધી, તો જે લોકોએ ચલાવવા માટે સપોર્ટ કર્યો છે, હવે એવા લોકોને હું બોલાવીશ કે એમણે એવું કીધું કે આ મારો સ્ટુડિયો તો ચિંતા ના કર, મારા તરફથી મેક્સિમમ સપોર્ટ. એમણે બીજા સ્ટુડિયોમાંથી એમનું કામ બંધ કરીને મારે ત્યાં કોઈ પણ રીતે કદાચ એમને પ્રાઇસ મોંઘો પડતો હોય, વધારે ઓછો કંઈ પણ વિચાર્યા વગર મારી સાથે હંમેશા જોડાય. એવા વારાફરતી એક વ્યક્તિના નામ દો, પછી પાછું ફરીથી બેક 2024માં આવીએ. પહેલું નામ ગૌતમભાઈ, પ્લીઝ સર. જરૂરી વચ્ચે એક વાત એવી કરું છું, એટલે એવું કોઈ ના સમજતા કે હું એવું કહું છું કે તમે જલ્દી જાઓ, પણ કદાચ કોઈને મોડું થતું હોય તો પાછળ ડિનર ચાલુ છે, અવાજ ના થાય એવી રીતે ડિનર લેજો, ટેબલ પર બેસીને લઈ શકો છો, પણ પ્રોગ્રામ આપણે ચાલુ રાખીએ છીએ. કારણ કે 8:30 ઓલવેઝ ટાઈમ સ્ટાન્ડર્ડ ટાઈમ હોય ડિનરનો. હું 10 મિનિટથી વધારે નથી લેવાનો, પણ તે છતાં હું એક ચોક પાડી દઉં. કોઈને અર્જન્સી હોય, જવું હોય, ડિનર લીધા વગર કોઈ પણ નહીં જાય, એ આજે પાક્કી વાત છે. પછી નેક્स्ट भाटिया जी अपने दोस्त को ऐसा बोल सकते हैं जो क्लासमेट था, सूर सीएम मेरा घर है, तुम्हारा तो स्टूडियो है. वो कहाँ की बात है वो मैं नहीं बताऊंगा क्योंकि वो टॉप सीक्रेट ही रखना पड़े, मगर वो जो लोग अपना घर समझते हैं तो घर में तो उनको पहले याद करना ही पड़े. भाटिया जी एक ऐसा इंसान है, उन्होंने बहुत छोटी जर्नी में नाम कमाया है. एंड अभी आज ऐसा कोई स्टूडियो नहीं है, कोई कराओके सिंगर नया नहीं है कि जो उनको नहीं जानता है. वो अपनी मस्ती के लिए गाते हैं. वो पहले ही डिस्क्लेमर दे देते, मैं सिंगर नहीं हूँ, मैं अपनी मस्ती के लिए गाता हूँ, मौज मस्ती करता हूँ. एंड हर रोज 500 ग्राम वजन बढ़ा के घर जाते हैं. अपने घटाने के लिए मेहनत करती है, बढ़ाने के लिए मेहनत करती है. गुड इवनिंग ऑल ऑफ यू. चिराग भाई ने ये जो मुझे सम्मान दिया है, मैं शायद इसके लायक नहीं हूँ. बेसिकली मैं भजन कीर्तन करने वाला आदमी था. 1-2 मिनट आपके लूँगा. लास्ट फरवरी को हमने रिफॉर्म क्लब में मेरी मैरिज एनिवर्सरी सेलिब्रेट की थी, तो जो कोई पुराने गाने वाले थे उनको बुलाया था और बात ख़त्म हो गई. 1 हफ्ते बाद श्रमिक भाई एक सिंगर हैं, वो ग्रुप भी चलाते हैं, वो मणिनगर स्टूडियो में, सुमधुर स्टूडियो में आए, तो मेरे को बोलते हैं तुम यहाँ पर आ जाओ. तो मैं गया. मेरे को ऐसे स्टूडियो अहमदाबाद में बिल्कुल नहीं मालूम था, कराओके ग्रुप चलते हैं, कुछ भी मुझे मालूम नहीं था. तो बैठा और 1 घंटे के बाद मेरे को बोलते हैं स्टेज पर आके गाना गाओ. बाथरूम सिंगर रहा मैं, तो मैंने बोला मेरे साथ खड़े रहो. कभी गाया नहीं था. एक बार वहाँ गाया, फिर पल में वो मुझे ले गए, 2-3 माह गाया. उसके बाद भगवान की कृपा हुई, मेरे को इतना इंटरेस्ट आया कि मैं ये लाइन में लग गया. बात चिराग भाई की है. इन्होंने अपनी फाइनेंशियल सिचुएशन खुद ही बता दी. आज से 8-9 महीने पहले मैंने बाहर से इनके बारे में सुना था. तकलीफ थी, किसी का लेना देना बाकी होगा, इनका नाम जो है एक बदनामी की तरफ मेरे को सुनने में मिला. लेकिन मेरा जो इनके साथ अभी पिछले 8-9 महीने से रिलेशन रहा है,
मैं बोलता हूँ कि इनके जैसा कोई इंसान नहीं है। क्रॉस स्टूडियो वाले जो हैं हरीश भाई, वो मेरे क्लासमेट, मेरे स्कूल मेट हैं सेंट जेवियर्स में और नव गुजरात कॉलेज में। मैं उनके वहाँ प्रोग्राम नहीं करता हूँ, इनके वहाँ प्रोग्राम करता हूँ। मेरे बर्थडे का जो प्रोग्राम था 10 घंटे स्टूडियो यहाँ पर हमने यूज़ किया, इतना लंबा प्रोग्राम, इन्होंने एक पैसा मुझसे नहीं लिया। तो मतलब इनकी मैं जितनी तारीफ करूँ वो कम है। यहाँ पर प्रोग्राम करता हूँ, ये म्यूज़िक सिस्टम और कौन सा ट्रैक देखना है उसकी कोई चिंता नहीं होती। ही इज़ अ वेरी ग्रेट पर्सनालिटी आई थिंक। थैंक यू वेरी मच फॉर द ऑनर। थैंक यू। થેન્ક યુ ભાટિયાજી. આવું જ એક બીજું સ્વરૂપ આપણે લઈએ, કારણ કે સિંગરથી તો ડર ના લાગે, પણ હંમેશા 3 વ્યક્તિથી દૂર રહેવું પડે: ડૉક્ટર, પોલીસ અને વકીલ. પણ હું નસીબદાર એવો જ જમાલભાઈ, બધા વકીલો મારા મિત્ર થઈ ગયા. પેલું છે સૈયા હવાલદાર, સૈયા કોટવાલ, એવું થઈ ગયું. તો રક્કડ સર પ્લીઝ સ્ટેજ પર આવો. એમણે એક જ દિવસ શો કર્યો અને કે બધા જેટલા પણ એસોસિએશન છે એમના, એડવોકેટ એસોસિએશન, બધા શો અહીંયા રેગ્યુલર થાય અને બહુ સારા શો એમણે કર્યા. જૂના સ્ટુડિયોથી શરૂ કરીને નવા સ્ટુડિયો સુધી એક શુક્રવાર છોડીને એક શુક્રવાર એમનો શો હોય અને એવી મસ્તી કરે. જ્યારે કોર્ટમાં આપણે જોતા હોય ને તો એટલા સીધા સાદા આમ ડિસિપ્લિનમાં, અહીંયા જે મસ્તી કરે એવું એકવાર ડાઉટ થાય વકીલ છે, પણ નિજાનંદ માટે એટલી મજા કરે છે અને ખૂબ જ સરસ રીતે એમણે સહયોગ આપ્યો અને સ્ટુડિયોમાં જે બેકઅપ આપે છે હંમેશા, એવા ભાઈ, મોટા ભાઈ કહું, રક્કડ સાહેબ. દોસ્તો, રક્કડ સાહેબ ખાલી વકીલ નથી, સોશિયલ વર્કર પણ છે. અને જે લોકોએ કદાચ અટલ બિહારી વાજપેયી ઉપર મહેસાણામાં હુમલો થયો હતો એ કદાચ ન્યૂઝ સાંભળ્યા હોય, અને અટલ બિહારી વાજપેયીને બચાવવામાં જે વ્યક્તિનો હાથ હતો, ફોજાસિંહ રક્કડ સાહેબ, એ એમના પિતાશ્રી હતા, જેના કારણે અટલ બિહારી વાજપેયીનો જીવ બચી ગયો હતો અને સહી સલામત એમને લઈ આવેલા હતા. રક્કડ જે છે નોટરી એસોસિએશનના ચેરમેન છે. ગાતા નતા પણ અહીંયા ચિરાગભાઈના ત્યાં આવી અને ચિરાગભાઈએ કીધું કે આ ગાવ તમને આવડશે, એટલે હવે ગાય પણ છે. લગભગ દરેક પ્રોગ્રામમાં ઓછામાં ઓછા 4 સોંગ ગાય છે. એટલે અમારા ઓર્ગેનાઇઝેશનની અંદર ખૂબ સરસ લીડરશિપ લે છે અને વકીલોને ભેગા કરવાને વગર પૈસે એ કામ અઘરું છે, કારણ કે વકીલ પૈસા વગર ક્યારેય તમારી પાસે ના આવે. પણ રક્કડ સાહેબના લીધે અહીંયા લગભગ 101 વકીલો તો જ્યારે પ્રોગ્રામ હોય છે ત્યારે હોય છે જ. અને જેટલા લોકો અહીંયા ગાવા આવે છે, કૃતિકાથી માંડી ગિરીશભાઈ, બધા એવું જ વિચારે કે આ ખરેખર વકીલો છે, કારણ કે જે રીતનો માહોલ હોય ને એ રીતે એવું લાગે કે આ વકીલો લાગતા નથી. પણ એક એન્જોયમેન્ટ, કારણ કે આખો દિવસ સ્ટ્રેસની અંદર, વકીલાતની અંદર જીવતા આવીએ અને અહીંયા જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે એન્જોય કરતા હોઈએ છે, તો એનો સંપૂર્ણ શ્રેય રક્કડ સાહેબને જાય. નમસ્કાર. અમે એડવોકેટ મિત્ર છેલ્લા 2 વર્ષથી ચિરાગભાઈના ત્યાં રેગ્યુલર પ્રોગ્રામ કરીએ છીએ અને અમે અહીંયા તમે ભૂલી જઈએ કે અમે બધા વકીલો છીએ. બસ અમે બધા ગીતો ગાવા એન્જોય કરવા આવીએ છીએ અને ચિરાગભાઈ અમને ફૂલ સપોર્ટ આપે છે. કોઈ દિવસ ટાઈમ જોતા નથી કે કેટલા વાગ્યા, એ તો કે તમે ગાઓ, આખી રાત ગાઓ, મને કોઈ વાંધો નથી. એટલે ચિરાગભાઈ કોઈ દિવસ અમને ના પાડી રીતે અમને ફૂલ સપોર્ટ આપે છે, એ બધા એમનો ખૂબ ખૂબ આભાર. પહેલા એવું હતું, રક્કડ સાહેબ માઇક નતા લેતા જ્યારે ગાવાનું હોય ત્યારે. હવે માઇક આપે તો 4 ગીત 5 ગીત માઇક છોડે નહીં, એટલે સિંગર પાક્કા થઈ ગયા છે. એનું અમને ગર્વ છે. થેન્ક યુ નીરવભાઈ, બરોબર કે? હવે આનંદભાઈ, આ બધું કરતા કરતા પાછો ફરી એક વિચાર આવ્યો કે સિંગરને આવક કેમ ના મળે? સિંગરને આવક તો મળવી જોઈએ. બહુ બધા પ્રયત્ન કર્યા, આ સ્કીમ બનાવી, પેલી સ્કીમ બનાવી, બધા પૈસા ખર્ચે છે, પણ પૈસા ખર્ચીને પાછા કઈ રીતે આવે? એમાં કંઈક ફ્યુચર બને યા કંઈક આગળ કંઈક મળે?
એવું કરતાં 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 વિચાર આવ્યો અને એક મિટિંગ થઈ, 2 મિટિંગ થઈ, 3 મિટિંગ થઈ, લોંગ પ્રોસેસ થઈ, 16 મહિના, 16-17 મહિના, એના પછી ફાઇનલાઇઝ થયું અને 4 વ્યક્તિ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે 4 આમાં પૈસા નાખીશું અને સિંગરોને હેલ્પ કરીશું કમાવા માટે. એમાંના એક વ્યક્તિ આજે આપણી સાથે છે, એનું મને ગર્વ છે. આવો ગાઓ કમાઓ, ભરતભાઈ સાધુ, પ્લીઝ. એમણે એક જ સેકન્ડમાં કીધું કે મારા તરફથી આટલી XYZ રકમ અને જેટલા શો થાય એટલા આપણે સિંગરોને સપોર્ટ કરીએ અને બાયોટોરિયમ જોડે અમને ટાઈપ કરાવી આપ્યું. બહુ જ સરસ રીતે અમારા એક સ્ટ્રક્ચર બનાવી આપ્યું અને અત્યારે ઘણા સિંગર એમાંથી પૈસા કમાઈ રહ્યા છે. તો એનું ખરેખર એક કોઈને ખબર જ નથી કઈ રીતે મળે પૈસા, ગાવાથી કઈ રીતે પૈસા મળે. એક સવાલ તો અત્યારે છે જ કરાઓકે ફિલ્ડમાં. પ્રોફેશનલ ફિલ્ડ અલગ છે, હવે નવી દુનિયા આવી છે જમાલભાઈ, કરાઓકે, અને એનાથી નીચે નવી બીજી આવી રહી છે અપકમિંગ, કે જેને ગાતા નથી આવડતું પણ એમને શો કરવા. તો અત્યારે જે દુનિયા છે આપણે એની વાત કરીએ તો એ દુનિયાના ભીષ્મ પિતામહ સમાન એવું કહેવાય કે એમણે સરસ મજાનો સપોર્ટ કર્યો અને 42 કે 43 સિંગર આપણી સાથે જોડાયા અને અમે ભવંસમાં જે શો કરતા હતા એ સ્કીમની અંડરમાં શો કરતા હતા. તો જોરદાર તાળી થવી જોઈએ. શો જોવા જ નથી આવ્યા કે શું કરે સિરાજભાઈ, જોવા જ નથી આવ્યા. નમસ્કાર. એક એવી દુનિયામાં હું હતો, નેટવર્ક માર્કેટિંગ કદાચ કોઈ સાંભળ્યું હોય તો, કોરોના સમયમાં સ્ટાર્ટ કર્યું હતું, પણ પ્રોડક્ટમાં એટલો દમ હતો કે લોકોને કોરોના પણ મટી જતો હતો. એવી પ્રોડક્ટ મારી જોડે હતી. અમે એક દિવસ બેઠા, વાત કરી, મને કહે તો સારું છે, આમાં હું શું કરી શકું? મેં કીધું હું સિંગર નથી પણ હું આમાં લાઈનમાં આવી ગયો ને, હું સિંગર બની ગયો. મને ઘણા બધા ગીતો એમને મારા સાંભળેલા પણ છે. ટાઈમ મળે તો હું ગીત ગાતો હતો, પણ સાથે સાથે આ બિઝનેસ કરતાં એમની સાથે જોડાયો. એમને પણ લાખ રૂપિયા જેવું અર્નિંગ કર્યું. ટોટલ 4 વર્ષની અંદર મેં 1 કરોડ 76 લાખ રૂપિયા કમાયા આની અંદરથી. અને હું સપોર્ટ કરી દરેક સિંગરને, આવો, ખાઓ અને કમાઓ. જય હિન્દ, જય બાયોટોરિયમ. થેન્ક યુ વન્સ અગેન. હવે એક એવા વ્યક્તિની હું વાત કરીશ કે કોઈ પોતાની અર્નિંગ છોડીને સ્ટુડિયોની સેવામાં લાગ્યા. હા, 100% અહીંથી સપોર્ટ મળી રહ્યો છે, પણ સપોર્ટની સામે પોતાની અર્નિંગ છોડીને એક ડેડિકેશન આપ્યું કે ના, હવે હું જે પણ કામ કરીશ અહીંથી જ કામ કરીશ અને આ બેનર હેઠળ જ કામ કરીશ. અને ખૂબ જ સરસ સહયોગ, હંમેશા સાચી વાત કહેવી, ખોટી વાત નહીં ચલાવી. અને ઘણીવાર મને એવું કે આ અહીંયા તમે ખોટા છો ને હું સાબિત થઉં ખોટો, એવી એક વ્યક્તિ મને મળી બહુ સમય પછી કે મને તો ખોટા સાબિત કરે પણ નિસ્વાર્થ ભાવે અને મન સાચું. અને ઘણા બધા લોકોએ એમને સપોર્ટ કર્યો, ઘણા બધા લોકોએ કીધું કે ના ચિરાગભાઈ અમે સપોર્ટ કરીએ છીએ પણ એનું પાછળનું કારણ આ, સાચું કારણ આ છે. તો એવી એક વ્યક્તિ કૃતિકા સોનીને હું બોલાવીશ. દીકરી સમાન, દીકરી જ કહું છું એને. અને સરસ મજાનું અપકમિંગ એ તૈયારી કરી રહી છે. આનું સન્માન તમે કરજો, કારણ કે મારી જોડે તો બહુ લડે છે પણ તમારી જોડે સારું લડે. પ્લીઝ. ખૂબ જ દીકરી લગભગ 1.5 વર્ષની અંદર ઘણી બધી પ્રગતિ કરી. મને યાદ છે કે એક દિવસ હું જૂના સ્ટુડિયોમાં હતો અને એ વખતે નીચે ઉતરી હતી અને અંધારાની અંદર ઊભી હતી. ત્યારે કોઈ સ્કૂટર વાળો આવ્યો, કારણ કે આ ગલીની અંદર રાત્રે એકલી લેડીઝે જવું એ તકલીફ વાળું કામ છે. એટલે મેં કીધું દીકરા ક્યાં જાય છે? તો કે મેં ઘર જા રહી હું. वो लड़का कौन है? मेरा भाई है. वो ठीक है. ત્યારથી આ દીકરીએ જે પ્રગતિ કરી છે ને આજે જે સ્ટેજ ઉપર છે, ખરેખર આપણે ગૌરવ લેવા જેવી બાબત છે. કારણ કે આ સ્ટુડિયોમાં રહી અને વિશ્વનાથ બાટુંગે જેવા નીવડેલા સિંગર સાથે ગાયન ગાવું અને એનું એપ્રિસિએશન મેળવવું એ ચિરાગભાઈની કલાના લીધે આજે દીકરી ખૂબ ખૂબ પ્રગતિ કરી રહી છે અને ભવિષ્યમાં ખૂબ આગળ જાય એવી શુભેચ્છાઓ.
દરેક આર્ટિસ્ટ આગળ આવતા હોય અહીંથી, પણ એ વિક્રમભાઈ એવું ખબર ના હોય કે અહીંથી આર્ટિસ્ટ આગળ આવે છે એની પાછળના પણ માણસો કોણ હોય છે. માની લો કે કૃતિકાનું ઉદાહરણ આપીએ તો એમની પાછળ 10 જણાએ કીધું હોય કે હું બેઠો છું. એમાંના એક જમાલભાઈ એક જ દિવસ અહીંયા આવ્યા હતા, એક જ વાર એમને સાંભળ્યું, ચિરાગભાઈ કે શો કરવો તો મ્યુઝિશિયન મોકલી દઉં. જમાલભાઈ સાચી વાત છે ને, પણ એમની એક જ ભાવના કે કોઈ પણ આર્ટિસ્ટ આગળ આવે. એમણે પણ ખૂબ જ સરસ તે દિવસથી અમને સપોર્ટ કર્યો. પણ જે સિંગિંગમાં છે એ સિવાય ફિલ્મ લાઇનમાં સારામાં સારો જે સપોર્ટ કર્યો હોય લાવવા માટે તો પહેલું સિને સરિતા, બીજું પ્રિતેશભાઈ, ભાર્ગવભાઈ જે ફિલ્મ સરસ મજાની બનાવી રહ્યા છે, મનીષભાઈ રંગીન કાગડો એટલે ઉડી ગયો કે છે ઉડી દિનકર અને આ બધાનું એક ટીમ વર્ક છે કે ના આ આર્ટિસ્ટને આપણે તૈયાર કરીએ, અમે મહેનત કરીએ. ચિરાગભાઈ અમે સપોર્ટ કરશું, પણ આર્ટિસ્ટ સારા હોય તો માણસ સપોર્ટ કરે, એટલે વાઇઝા વર્સા છે. તો તમને બધાને પણ હું એક સ્પેશિયલ થેન્ક્સ કહું છું. મનીષભાઈ હંમેશા દરેક માટે તૈયાર હોય, કારણ કે મનીષભાઈ એવું કહે કે પ્રેસ મીડિયા કવરેજ એ સિવાય એક પોતાની ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે જેમાં બધાને એક્ટિંગ શીખવાડે છે અને એમાંથી બહાર લાવે છે ફિલ્મના વેબ સિરીઝ. તો મનીષભાઈ, પ્રિતેશભાઈ ને ભાર્ગવભાઈ પ્લીઝ ત્રણેય અહીંયા આવો. છેલ્લી 5 મિનિટ છે, પછી સરસ મજાનું ભોજન લઈએ. બિલાડા નાના મોટા બોલતા હશે. ભાર્ગવ જોશી સર જે કે ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર સાથે છે, એમનું પણ આપણે સ્વાગત કરીએ તાળીઓ સાથે. હા, સાથે સાથે ઓનલી ગુજરાતી ન્યૂઝ ચેનલના એડિટર મનીષભાઈ જોશી આપણી સાથે. અને ગુજરાતી ફિલ્મ અભિનેતા, ફિલ્મ એક્ટર પ્રિતેશ કુમાર સાહેબ આપણી વચ્ચે, જેનું સન્માન. હા, ભાર્ગવ જોશીની એક ટૂંકી ઓળખાણ આપું તો આપણે છકો મુકો કોણ કેટલા લોકોને ખબર છે? હવે એમના પિતાશ્રીએ એમનું ક્રિએશન કર્યું હતું. હા, જીવરામભાઈ જોશી અને એમના સન ભાર્ગવ જોશી જે આપણી વચ્ચે છે એ સૌથી મોટી પ્રાઉડની વાત છે, કારણ કે એ જે બુક, જે ગુજરાતી બુક જે છકો મોકો ને એ બીજી એ સિવાય ઘણી બધી બુક છે, મિયા ફુસકી ને આન તેન, પણ એના રચેતા પ્રણેતા એ ફેમિલીમાંથી એ બ્લડ લઈને આપણી સાથે ઊભા છે. એ ગર્વની વાત છે, એની ખોટી વાત છે. અને એ ભૂલાય જ નહીં હંમેશા, કે આ હંમેશા યાદ કરવું જ જોઈએ, કારણ કે છકો મોકો આજની જનરેશન તો ખબર જ નથી, કોઈ ખબર નથી છકો મોકો શું હતો, મિયા ફુસકી તો ખબર નથી, અમને ટોમ એન્ડ જેરી ખબર છે. એટલે ધન્યવાદ, થેન્ક યુ. ચિરાગભાઈએ સરસ મજાની વાત કરી, પણ હવે અમે બાળ ફિલ્મ બનાવી રહ્યા છીએ બાળકો માટેની, કારણ કે મારા પિતાએ બાળકોનું ઘણું કામ કર્યું, મિયા ફુસકી, છકો મોકો, અડુક્યો દડુક્યો. હવે એ બાળકોની ફિલ્મ માટે અમને ચિરાગભાઈએ જે સપોર્ટ કર્યો છે એ જો ના કહીએ તો એ અમે નગુણા કહેવાઈએ. એનું ઓડિશન પણ અમે અહીંયા રાખ્યું અને એનું વર્કશોપ થવાનું છે એ પણ અહીંયા કરવાનું છે, અને એક પણ રૂપિયો એમણે ચાર્જ નથી કર્યો. અને દરેક પ્રોગ્રામની અંદર એમણે એમને પૂર્ણ સપોર્ટ આપ્યો છે, અને આ ફિલ્મમાં પણ અમારી જોડે જ રહેવાના છે. એટલે એ માટે કે ભાઈ બાળકોની ફિલ્મ માટે કોઈ સપોર્ટ કરે, કારણ કે મેં આજ દિવસ સુધી જોયું નથી, કારણ કે હું પોતે બાળ નાટકો કરું છું, બાળ ફિલ્મો મેં બનાવી છે, બાળકોની સિરિયલ કરી છે. મારી સિરિયલ હમણાં જ એક પૂરી થઈ દૂરદર્શન ઉપર બાળકોની. પણ બાળકોની ફિલ્મો કે સિરિયલ કે નાટક કે કોઈ પણ કામ કરનારની પીઠ થાબડનાર બહુ જ ઓછા મળે છે. ચિરાગભાઈએ મારી પીઠ થાબડી છે અને ખૂબ સપોર્ટ કર્યો છે. થેન્ક યુ. ચિરાગભાઈ એક એવા ચિરાગ છે કે જે ખૂણામાં નથી, પણ એવી જગ્યા છે કે આપણે બધાને એમની રોશની મળે છે, અને એમની રોશનીમાં સ્ટુડિયોમાં એક એવું મેડિટેશન છે કે આપણે ગમે ત્યાં થાકીને ગમે ત્યાંથી આવેલા હોય, હું ગમે બોમ્બે કે ગમે જર્ની કરીને આવું તો થોડું અપસેટ હોઉં તો પછી અહીંયા આવીને બેસી જાઉં ખૂણામાં ચૂપચાપ, અને જે ગાતા હોય છે
ઘણા સારા સિંગર પણ હોય ને ઘણા શીખતા પણ હોય, પણ જે એ મ્યુઝિકનું એન્જોયમેન્ટ અમે લોકો સાથે બેસી લઈએ છીએ ને તો બધો થાક ઉતરી જાય. રાત્રે પછી અમે નીકળીએ તો ભૂખ બી ના લાગે, તરસ બી ના લાગે. ઘણી વાર ભાઈ ચિરાગ શું કરશું, જમીને જમવામાં નહીં કે બધી મારી ઈચ્છા નહીં, બસ થતી ગયું તો વાત ધરાઈ ગઈ. એટલે અહીંનું વાતાવરણ ચિરાગભાઈનું એક એવું લાઇટ છે કે અહીંયા આવ્યા પછી આપણે ફ્રેશ થઈ જઈએ છીએ અને એક પોઝિટિવ અહીંયા એટમોસ્ફિયર મળે છે આપણને. એટલે આ સ્ટુડિયો તો મારે ઘર જેવું થઈ ગયું છે હવે. કદાચ મળવું હોય ને અહીંયા ના હો ને તો અહીંયા તો મળું જ તમને, ગુજરાતમાં હો તો અહીંયા તો મળું જ તમને. શ્યોર. થેન્ક યુ ચિરાગભાઈ, આટલું પ્રેમ બદલ. થેન્ક યુ. વર્ષાબેન, જમાલભાઈ અને બધા મિત્રો, ગુજરાતી પિક્ચર કેટલા લોકો જોવે છે? છેલ્લું સૌથી જૂનું પિક્ચર કયા વર્ષનું જોયું છે? 2000, 1980, 1970, 1960, 1950, એની પહેલાનું કોઈને ખબર છે? નથી. ના, એ તો નજીકનું છે. હા, હમણાં લેટેસ્ટ. એટલે કહેવાનો મતલબ એ છે કે ગુજરાતી ફિલ્મ શતાબ્દી તરફ જઈ રહ્યું છે. તમને લોકોને ખ્યાલ છે 1932માં ગુજરાતી ફિલ્મ શરૂ થઈ, હવે એ શતાબ્દી તરફ જઈ રહી છે અને શતાબ્દી 1932થી આખો ઇતિહાસ શોધીને કાઢીને આપણી સમક્ષ યુટ્યુબ દ્વારા રજૂ કરી રહ્યા છે. રોજ મહેનત કરે. અમારે 3 વચ્ચે એટલી તકરાર થાય, આ નહીં, આવું નહીં, તેવું નહીં, અને અમે એને પ્રોડક્શન કરીને બહાર પાડ્યા. 32થી અમે આવ્યા છે, 75, 76 સુધી કદાચ આવ્યા છે, કદાચ એમાં ખોટો હોય છે, પણ ત્યાં સુધી અમે બધા એપિસોડ કવર કર્યા. દરેક ફિલ્મ, કોણ સિંગર છે, કોણ પ્રોડ્યુસર હતો, કોણ આર્ટિસ્ટ હતું, કેવી રીતે પિક્ચર બન્યું હતું, એની વાર્તા શોધીને. એવા મહાન વ્યક્તિ અને 50 વર્ષનો અનુભવ ગુજરાતી ફિલ્મમાં એઝ એ PRO તરીકે એક જ વ્યક્તિ છે આપણી વચ્ચે, ભૂપેન્દ્ર રાવલ, વન એન્ડ ઓનલી. અને પ્લીઝ સ્ટેજ પર આવો. અમે બધા એમને મહારાજના નામથી ઓળખીએ છીએ કારણ કે પાલડી પંચમુખીના મહારાજ છે, ભગત છે. મારા બધા જ કનેક્ટેડ લોકો હનુમાનજી સાથે કનેક્ટેડ હોય એવા કોમન છે. અને સપોર્ટર અને પાર્ટનર રાજુભાઈ ગાંધી, પ્લીઝ સ્ટેજ પર આવો. એટલો સરસ મજાનો ઇતિહાસ. સિને સરિતા નામની યુટ્યુબ ચેનલ છે, ઘરે જઈને જોજો. દરેક પિક્ચર આપણા મા બાપ જોતા હોય ને, અને એમના બી દાદા, એમના મા બાપ જોતા હોય એવી પિક્ચરોનો ઇતિહાસ આપણને ખબર પડે. પહેલું બ્લેક એન્ડ વ્હાઇટ કયું હતું, પહેલું મૂંગું ફિલ્મ કયું હતું, દરેક વસ્તુની રિસર્ચ કરીને એમણે રજૂ કરી છે. તો અને એમણે પાછું એ રજૂ કરવામાં નાના આર્ટિસ્ટોને પહેલા પ્રયાસ આપ્યો કે અમે આ લોકોને સપોર્ટ કરશું, આ લોકોને આગળ લાવીશું, એમ કરીને એમણે શરૂઆત કરી. તો એમનું એક નાનકડું સન્માન કરીએ. તો થેન્ક યુ. ઓકે. બહુ લડીએ અમે 3 જણા, પણ સરસ મજાનું એ કામ કરી રહ્યા છે. હું ટેકનિકલ રીતે વાત કરતો, એ એમની રીતે વાત કરતા, ત્રણે મળીએ ને એટલે કંઈક નવું ક્રિએશન થાય. અને જ્યારે મળીએ તો 10 એપિસોડ અમે રેકોર્ડિંગ કરીએ, એને એડિટિંગ કરીને રજૂ કરીએ. અમે કમસે કમ આપણે કેટલા એપિસોડ પહોંચ્યા? 105 એપિસોડ અમે શૂટ કર્યા, નાના સ્ટુડિયોથી મોટા સ્ટુડિયો સુધીમાં 105. અને હજુ અપકમિંગ કદાચ 300 એપિસોડ આવશે. અને 1900 કઈ સાલ સુધી આવ્યા આપણે? 77 સુધી અમે આવી ગયા. હવે નરેશ કનોડિયા આવશે. ઓકે. હા. તો સરસ મજાનું. થેન્ક યુ. હવે બધાને જ ભૂખ તો લાગી છે, પણ એક છેલ્લું સન્માન લઈ લઈએ. એક છેલ્લું, કારણ કે જે દીદીએ કીધું હતું કે ચિરાગ તારો 1 માંથી 2 2 માંથી 3, જો 3 નંબરનો જો સપોર્ટ ના મળે તો 3 નંબર થાત નહીં. અને એ સપોર્ટ એટલો અગત્યનો હોય કે એ સ્ટુડિયોના માલિક આજે આપણી જોડે છે, મારા પાર્ટનરના વાઈફ દીપિકાબેન. પ્લીઝ આપ આવો.
ચિરાગભાઈને બંને લગભગ 2016થી ઓળખીએ છીએ. રોજ એમના આટા મારે ચિરાગભાઈ અમારે સ્ટુડિયો બનાવવો છે, કેમનું કરશું, શું કરશું, કંઈ મુહૂર્ત જ ના આવે. પછી આ છેલ્લા 4 થી 5 મહિનાની અંદર તમે એમની પાછળ પડી ગયા કે અમારે હવે સ્ટુડિયો બનાવવો છે અને તમે આગળ થશો, તમારી જોડે આ બધા છે, તમે એક અમારી જોડે આવશો ને બધા અમારી જોડે જ છે. તો એમને અમને ફૂલ સપોર્ટ કર્યો છે અને અમારું આજીવન સુધી કમાવાનું અમને એક સ્થાન આપ્યું છે. એની અંદર અમે રોજ કમાઈએ છીએ અને અમારું પૂરું કરીએ છીએ. ચિરાગભાઈ મોટિવેટ, થેન્ક યુ. હવે મારી ટીમ, ટેકનિકલ ટીમ એટલે કોઈ પણ શો કરીએ વર્ષાબેન તો એક સિંગિંગ એકલું હોતું નથી. કોઈ ખૂણેથી, બીજા ખૂણેથી, ત્રીજા ખૂણેથી 3 જણને હું એક સાથે બોલાવીશ. 1 2 3, બરાબર છે. પહેલા વિશ્વશાહ, આ કે જેના વિડીયો વગર લોકો આપણને ઓળખવાના જ નથી કે અવાજ કેવો આવ્યો હતો. તો એવું કોઈ ના કે વિશ્વએ શૂટિંગ કર્યું છે, બરાબર. ચિરાગભાઈએ સારું ગાયું છે, નીરવભાઈએ સારું ગાયું, વર્ષાબેને સારું ગાયું, પણ શૂટિંગની જો ક્વોલિટી ના આપી હોત તો એ વિડીયો કમસે કમ કદાચ કેટલા શો, 1000 શો ઉપર ગયા વિશ્વ, રેકોર્ડ બનાવવામાં. અને ખૂબ જ સરસ સપોર્ટ કરે છે. કોઈ એને કામ સોંપ્યા પછી આપણે કોઈ ટેન્શન નહીં લેવાનું. એ ટેન્શન લે કે પેલા બેલેન્સિંગ વાળા નામ કે આ તું આ બરોબર કર, નહીં તો રેકોર્ડિંગ નહીં આવે, મારું ભાઈ બનશે. એ અમે જોયું છે કામ કરતા. અને છેલ્લા 3 શોમાં અમે ફીલ કર્યું, પ્લસ ભવંસના બધા શોનું રેકોર્ડિંગ એમણે કર્યું છે. ખૂબ જ સરસ. પણ એક રિક્વેસ્ટ છે, થોડોક ભાવ ઘટાડી દેવાનો. અમે બહુ સારા મિત્રો છે, કાયમ એકબીજાની વાતો કરતા હોઈએ. કોરોનામાં બી સાથે કામ કર્યું છે અને ખૂબ જ સરસ. વિશ્વ, થેન્ક યુ. પ્રમોદ, હંમેશા મારી ટિકિટ બારી હોય ક્યારેય હિસાબ મારે જોવો ના પડે, મારા માટે થઈને લોકો સાથે ઝઘડતો એવો વ્યક્તિ. પ્લીઝ પ્રમોદ. નાના માણસ બી બહુ જરૂરી હોય છે જમાલભાઈ. નાના માણસ આપણે એટલો સપોર્ટ કરતા હોય છે ને, એ લોકો ના હોય તો આપણે ખરેખર આપણું ડામાડોળ થઈ જાય એવું થાય. જોરદાર તાળી. છેલ્લું, પાકું છેલ્લું. મને ભૂખ લાગી. એક શાળા. દોસ્તો, આપણે લગભગ 1-1.5 કલાકથી સાંભળીએ છીએ, બધાના સન્માન કરીએ છીએ, પરંતુ જેને ચિરાગને જન્મ આપ્યો અને જેના માટે આખી જિંદગી તકલીફો વેઠી હોય, તાળ તડકા જોયા હોય, દાંડે કરતા હોય તો માર્યા હોય, પણ સાચવ્યા હોય એવી માતાનું તો આપણે સન્માન કરવાનું છેલ્લે રાખીએ છીએ. પરંતુ આ સ્ટુડિયો બન્યો એના પહેલા પણ અને હાલમાં પણ લગભગ જેની હાજરી આ સ્ટુડિયોમાં હોય છે, જેમ મને ચા પીવાની આદત છે ને હું આવું છું, એવી જ રીતે આપણા ઘણા બધા ઓર્ગેનાઇઝેશન જે ગ્રુપ્સ છે એમાં એન્કર તરીકે મંસૂરી સાહેબ ના હોય તો પ્રોગ્રામ કદાચ ઝાંખો થાય, તો એમનું પણ આપણે અત્રે સન્માન કરીએ છીએ. નજીર ફક્ત એન્કર નથી, સારો એક્ટર, ફાઇટર, ઘણી બધી સ્કિલ છે. અને મેં એને કીધું થોડા ક્લાસ ચલાય તો અમે શીખીએ થોડું તારી જોડે, પણ એ નથી શીખવાડતો આપણને. તો રિક્વેસ્ટ છે બધાની વચ્ચે કે હવે ક્લાસ ચાલુ કરે. સૌથી પહેલાં તો ચિરાગભાઈને જેટલું આપણે આભાર વ્યક્ત કરું એટલું ઓછું છે, કારણ કે જેટલું એમણે સપોર્ટ મને કર્યો છે અત્યાર સુધી ને અત્યારે બી ચાલુ છે સપોર્ટ, કારણ કે સપોર્ટ વગર કોઈ માણસ આગળ વધે નહીં. સૌથી પહેલાં મારા મમ્મી પપ્પા, પછી વિક્રમ મસર સર, ચિરાગભાઈ ને આપ સૌ વડીલ ને આપ સૌ મિત્રોના આશીર્વાદ, દુઆઓ સાથે છે, સપોર્ટ છે. એન્કરિંગ તરીકે તો બધા ઓળખે જ છે મને, પણ જે લોકો ગુજરાતી ફિલ્મો જોતા હશે, આપણા ગુજરાતમાં રહીને આપણે ગુજરાતી ફિલ્મો નથી જોતા, એ આપણા માટે બહુ અફસોસની વાત છે. સાચી વાત મામા? અત્યારે
સરસ મજાની એક પિક્ચર ચાલે જ છે, નેટવર્ક ઓફ NTR ચેતન દયાની. એમાં 2 સીનમાં હું છું, નાનકડો રોલ કર્યો છું. કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું મારા માટે ગર્વની વાત છે. ગુજરાતી હમણાં ટૂંક જ સમયમાં એક રક્ષાબંધનમાં રિલીઝ થાય છે વિક્રમ ઠાકોરની ભાઈની બહેનની લાડકી. એવા નાના નાના રોલ અત્યારે મળે છે, તમારા બધાના આશીર્વાદ અને દુઆઓથી ચાલે છે. અને પછી શૂટિંગ સાઈડમાં રાખીને ચિરાગભાઈ ફોન કરે 108 તરીકે કે નઝીર સુરસીઓમાં એન્કરિંગમાં. ખરેખર એટલે ચિરાગભાઈ મારા માટે 108 છે કે જ્યારે કંઈક પ્રોબ્લેમ હોય એટલે ચિરાગભાઈને ખાલી રિંગ કરો એટલે રિંગ તું ફ્રી છે તો આવી જાય એન્કરિંગ માટે. ને જેટલા પણ ઓર્ગેનાઇઝર છે એમને પણ હું દિલથી થેન્ક યુ કહીશ કે તમારું પણ ખૂબ ખૂબ આભાર. ને આ સાલ જે ઉડાડી ચિરાગભાઈએ એ બદલ દિલથી મારા મોટા ભાઈ ગુરુ એમને દિલથી થેન્ક યુ કહીશ. ને બસ આવી રીતે આપણો આ સ્ટુડિયો ઝગમગતું રહે. ને 1 નહીં 2 નહીં, જેમ વર્ષાબેને કીધું, અમારા દીદીએ કીધું કે 1 2 નહીં 10 સુરસીઓમ સ્ટુડિયો આખા આપણા અમદાવાદમાં અને ગુજરાતમાં હોય એવી દિલથી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. હવે આજે મારા માટે ડબલ ખુશી છે વર્ષા દીદી, કારણ કે બધા સહયોગી સપોર્ટર્સ તમે લોકો બધા જ રેગ્યુલર આપણે મળીએ છીએ, ગેધરિંગ કરીએ. પણ મારા મમ્મી પહેલી વાર આવ્યા છે સ્ટુડિયોમાં. મારા મમ્મી માટે તાળી થઈ જાય. એકવાર સ્ટેજ પર આવી નહીં, ઊભા થઈને આવો કે હું લેવા આવું? ઉપર આવો. આટલા બધાનું સન્માન કર્યું, પણ આપનું સન્માન એના માટે જરૂરી છે કે તમે આવો દીકરાને જન્મ આપ્યો જે બીજા બધાને સ્ટેજ આપે છે. તો ચિરાગભાઈને વિનંતી કે માતુશ્રીનું સન્માન આપણે એમના સ્થાને જઈને કરીએ. થેન્ક યુ. તમારું હોવું જ જોઈએ. આશીર્વાદ આપો ચિરાગભાઈને. હવે જોરદાર ભૂખ લાગી છે પણ જમવાનું નહીં મળે. કેમ? પહેલા આ બંને બહેનો મારી, કારણ કે જ્યારથી સ્ટુડિયો શરૂ થયો તો એક ફેક્ટર એવું હતું જમાલભાઈ કે ફૂડના લીધે સ્ટુડિયો ચાલે. આ એક ફેક્ટર મારે ત્યાં નવું ક્રિએટ થયું. બધાને ત્યાં મ્યુઝિકના લીધે ચાલે, તો મારે ત્યાં ફૂડના લીધે સ્ટુડિયો ચાલતો. એવા બંને મારી બહેનોને હું છેલ્લું સન્માન કરી પછી આપણે જમવાનું શરૂઆત કરીએ. રોજ ખાવો તરફથી રૂપલબેન અને ધારાબેન. પછી જમ્યા પછી કોઈને ગીત ગાવું હોય તો છૂટી, પણ જમ્યા પછી ના ધૂપ બહુ લાગી, બોલવું નથી. આ બધાને બહુ ભૂખ લાગી. બે જો કોંગ્રેચ્યુલેશન. ચિરાગભાઈ માટે મારી પાસે શબ્દ નથી, પણ અમે એટલું કહીશું કે એમના સપોર્ટથી હું તો લગભગ છેલ્લા 8 મહિનાથી જ હું તમને ઓળખું છું, રાઈટ? તો 8 જ મહિનામાં એમને મને એટલો બધો સપોર્ટ કર્યો છે. મારું બેનર પરમેનન્ટ અહીંયા લગાવી દીધું છે અને શોર્ટ જ ટાઈમમાં અમે લોકો રેસ્ટોરન્ટ પણ એમના આશીર્વાદથી ને એમના સપોર્ટથી અમે ચાલુ કરવા જઈ રહ્યા છે. તો એના માટે થેન્ક યુ સો મચ ચિરાગભાઈ. અને સગો ભાઈ એટલી ના કરે એટલું સપોર્ટ એમના તરફથી મને મળી રહ્યું છે. તો થેન્ક યુ. થેન્ક યુ. સરસ બનાવ્યું જમવાનું. થેન્ક યુ સો મચ ચિરાગભાઈ. તો ચલો સરસ મજાનો ભોજનનો લાભ લઈએ અને